ચાલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. આજે ફરી એકવાર જીવનમાં થોડા આગળ વધીએ. આજના નીટ એઆઈપીએમટી પીવાયક્યુ સિરીઝમાં આપણે સ્ટેન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સના પ્રીવિયસ યર્સના બધા જ ક્વેશ્ચન ક્યાંથી ક્યાં સુધીના 1988 થી માંડીને 2023 સુધીના બધા જ એમસીક્યુ આજે એક એક કરીને ગણવાના છે. પણ આ સોલ્યુશન જોતા પહેલા એકવાર ચેપ્ટરના બધા કોન્સેપ્ટ એકવાર ક્લિયર કરી લો, સૂત્રો બધા તૈયાર કરી લો, બરોબર છે. અને પછી જ આ લેક્ચર જોવા બેસવાનું. લેક્ચર જોતી વખતે પણ હેબિટ પાડવાની કે જ્યારે લેક્ચર જોવો છો ત્યારે શું કરવાનું, જેવો ક્વેશ્ચન આવે નવો ડિસ્પ્લે પર એટલે પહેલા વિડીયો પોઝ કરી દેવાનો, ક્વેશ્ચનને વાંચવાનો, વિચારવાનો, જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. જો જવાબ આવડી જાય તો ટેલી કરો અને આગળ વધો. જો ના આવડે તો વિડીયો આગળ પ્લે કરી અને જોઈ શકો છો. ખરું? ચાલો, ટાઈમ બગાડ્યા વગર ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. વાંચો. જ્યારે પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં કહેવાય. ભાઈ ખ્યાલ છે આપણને, ફોરવર્ડ બાયસમાં ક્યારે કહેવાય? આ એનું પી છે, આ એન છે. પીને આપણે ધન ધ્રુવ સાથે અને એનને ઋણ ધ્રુવ સાથે જોડીએ ત્યારે ફોરવર્ડ બાયસ થયું એવું કહેવાય. ફોરવર્ડ બાયસ જોડાણ. તો બેટરીના ધન ધ્રુવને પી અર્ધવાહક અને એન ધ્રુવને ઋણ ધ્રુવને એન અર્ધવાહક સાથે જોડેલો હોય ત્યારે આપણો જવાબ કયો આવશે? એ. 2. નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન. ભાઈ સિલિકોન, શુદ્ધ સિલિકોન અંતર્ગત યાદ રાખજો કેટલા નામો હોઈ શકે? શુદ્ધ અર્ધવાહક, ઇન્ટ્રિન્સિક અર્ધવાહક, ગુજરાતીમાં અંતર્ગત અર્ધવાહક, આવા શબ્દો વાપરેલા હોય તો આપણે જાણીએ છીએ કે સિલિકોન, જર્મેનિયમ જે અર્ધવાહકો છે, ટેટ્રાવેલેન્ટ છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને એના બધા જ ઇલેક્ટ્રોન એના વેલેન્સ બોન્ડ એના બંધમાં બંધાયેલા હશે, કોવેલેન્ટ બોન્ડમાં. એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી અને એના કારણે એ સંપૂર્ણ અવાહક તરીકે વર્તે. 3. જ્યારે પ્રકારના અર્ધવાહકને ગરમ કરવામાં આવે, જ્યારે પ્રકારના નહીં એન પ્રકારના અર્ધવાહકને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય? તમે જ્યારે કોઈ પણ એન પ્રકારનો હોય કે પી પ્રકારનો હોય, જો તમે એને ગરમ કરશો તો એના ઇલેક્ટ્રોનની ઉર્જા વધશે, જે બંધ તોડીને બહાર આવશે. અને ઇલેક્ટ્રોન જો બહાર આવશે તો બંધમાં એક ખાલી જગ્યા ઉત્પન્ન થશે, એટલે હોલ પણ ઉત્પન્ન થશે. એટલે જેટલા બંધ વધારે તૂટશે, ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થશે અને એના કારણે આપણે કહી શકીએ કે બંનેની સંખ્યા ઘનતા વધશે. ક્યાં છે એવું? ઇલેક્ટ્રોન હોલ બંનેની સંખ્યા સમાન રીતે વધે છે જો તાપમાન વધે તો. અચળ કંપવિસ્તાર વાળા રેડિયો તરંગો સોના દ્વારા ઉત્પન્ન થાય છે? યાદ રાખજો ભાઈ, ઓસિલેટર. એક ટોપિક હતો જૂની ટેક્સ્ટબુકમાં, જૂની એનસીઆરટીમાં, બરોબર છે? તો એના ઉપરથી લીધેલો છે. 5. નીચેનું ટ્રુથ ટેબલ કોના લોજિક ગેટ જેવું છે? ભાઈ જોઈ લઈએ. આપણે એક જ વાર આ શીખવાડીશ, આગળના બધા જ એમસીક્યુમાં પછી હું આ મેથડ વાપરીશ, એટલે એકવાર તમે સમજી લો. હું અહીંયા કહું કે આપણી પાસે 3 ગેટ છે, 4 ગેટ આપણે જે ભણ્યા છે એ લઈ લઈએ. ઓર ગેટ, એન્ડ ગેટ, નોર ગેટ અને નેન્ડ ગેટ. આ 4 ગેટની વાત કરીએ તો હું તમને કહું કે એ છે, બી આપણા ઇનપુટ છે. ચાલો, કિંમતો શું બની ગયા હતા? 0 0 1 1. બીની વેલ્યુ 0 1 0 1. આટલા ઇનપુટ પોસિબલ બને. આ આપણા કોણ છે? ઇનપુટ છે. ખરું? એમાં 2 ઓપ્શન, 0 0 1 1, બીમાં 0 1 0 1. તો આપણને અહીંયા આઉટપુટમાં સૌથી પહેલા કહી દઈએ કયો ગેટ? ઓર ગેટ કહી દઉં છું. કયો ગેટ કહી દઉં છું? ઓર ગેટ. તો ચાલો આપણે પેન બદલી કાઢીએ. તો અહીંયા પહેલા ઓર ગેટ. ઓર ગેટ એટલે કોણ? એ ઓર બી. અને શું લખાય? એ ઓર બી. એટલે અહીંયા લખી દઉં એ ઓર બી, જે આપણો આઉટપુટ થશે. તો ઓર ગેટમાં શું? કોઈ એકથી કામ ચાલી જાય એટલે 0 0 તો જ 0, નહીં તો દરેકમાં 1 હશે. ખરું કે નહીં? આ ઓર ગેટ. એની આગળ વધીએ તો અહીંયા લખું છું કયો ગેટ? એન્ડ ગેટ. કયો ગેટ? એન્ડ ગેટ. અને એન્ડ ગેટને આપણે બતાવીએ છીએ એ એન્ડ બી. એમાં એ અને બી બંને કમ્પલસરી 1 જોઈશે તો જ 1 મળે, એટલે 1 1 તો જ 1, બાકી બધામાં આવશે 0. ખરું? તમારો નોર ગેટ. ભાઈ નોર ગેટ કોને કહેવાય? એ ઓર બી અને આખાનું આપણે નોટ કરી નાખીએ તો એ તમારા ઓર ગેટની જે પ્રક્રિયા છે એને ઉલટી કરી નાખશે. ખરું? એનું આઉટપુટ એટલે 0 હશે તો 1 આવશે અને 1 હશે ત્યાં બધા શું આવશે? 0 આવશે. અને ત્રીજી વાત કરીએ તો કયો ગેટ છે?
ત્રીજા ગેટની વાત કરીએ તો કયો ગેટ? નેન્ડ ગેટ. નેન્ડ ગેટ એ કોનો નોટ છે? એન્ડનો નોટ છે. એટલે એ એન્ડ બી નો નોટ. તો અહીંયા 0 છે એન્ડ, તો એનું ઊંધું 1 1 1 અને 0. તો તમે અહીંયા હવે ગૌર કરી લો ધ્યાનથી કે ઇનપુટ પહેલા આપણે ચેક કરીને જોવાના. જો ઇનપુટમાં સરખા ઇનપુટ જુઓ, સરખા ઇનપુટ એટલે કોણ? 0 0 અથવા 1 1. તો 0 0 અથવા 1 1. જો 0 0 1 1 0 0 તો 0 અને 1 1 તો 1, એવું બે જગ્યાએ શક્ય બને. 0 0 તો 0, 1 1 તો 1. તો તમારા બે ગેટ હોઈ શકે, એક ઓર ગેટ અને એક એન્ડ ગેટ હોઈ શકે. ખરું? બે સરખા ઇનપુટ જોવાના. તમને જે ઓપ્શન આપેલા હોય એમાંથી બે સરખા ઇનપુટ વાળી લાઈન જોવાની. સરખા ઇનપુટ એટલે કાં તો બંને 0 હોય કાં તો બંને 1 હોય. તો આ બંને મેં 0 0 લીધા. તો 0 0 શામાં મળે છે? ઓરમાં મળે ને એન્ડમાં મળે. 1 1 તો 1 શામાં મળે છે? ઓરમાં મળે ને એન્ડમાં મળે. પણ માની લો કે 0 0 તો 1 મળે છે અને 1 1 તો 0 મળે છે. તો એ તમારા ગેટ કોણ થઈ ગયા? નોર અને નેન્ડ થઈ ગયા. ધ્યાન રાખો. તો તમારી જે સમાન ઇનપુટ વાળી લાઈન છે, સમાન ઇનપુટ વાળી લાઈન, એના ઉપરથી તમને 4 ગેટમાંથી એ ખબર પડી જશે કે કયા બે ગેટ છે, કયા બે ગેટ નથી. 0 0 તો 0 જ આવે છે, 1 1 તો 1 જ આવે છે. તો ફિક્સ થઈ ગયું કે ઓર અને એન્ડ ગેટ છે, નોર અને નેન્ડ નથી. ખબર પડી? 0 0 તો 1 આવે છે અથવા 1 1 તો 0 આવે છે. તો ફિક્સ થઈ ગયું નોર અને નેન્ડ છે, ઓર અને એન્ડ નથી. હવે ચાલો 50% આપણા ચાન્સીસ થઈ ગયા કે ભાઈ 0 0 તો 0 એટલે ઓર એન્ડ છે, આ બે નથી. પણ આ બેમાંથી કોણ છે? તો એના માટે તમારે અસમાન ઇનપુટ વાળી લાઈન જોવાની. અસમાન ઇનપુટ. ચાલો, અસમાન ઇનપુટ 0 1 તો 1. ભાઈ 0 1 તો આપણને 1 મળે. 0 1 તો 1. તો આ કોના માટે મળે? ઓર માટે. આ કોના માટે મળે? ઓર માટે. અને 0 1 તો 0 0 1 અથવા 1 0. તો 0 કોના માટે મળે? એન્ડ માટે. ખ્યાલ આવ્યો? 0 1 તો 1 કોના માટે મળે છે? ઓર માટે. એન્ડ કોના માટે મળે છે? 0 માટે. પણ જો આ ના હોય તો પછી એના ક્રોસમાં જવાનું. ક્રોસમાં એટલે શું? ઓર એન્ડ. અહીંયા નોર તો અહીંયા નેન્ડ. તો જો ઓર ના હોય તો પછી નેન્ડ હશે અને એન્ડ ના હોય તો પછી નોર હશે. આ ધ્યાન રાખવાનું. તો 0 1 તો 1, 0 1 તો 1, ઓર હોય તો ઓર જ છે. પણ ઓપ્શનમાં આવી ગયો અહીંયા કે ઓર નથી, તો પછી એના ક્રોસમાં કોણ છે? નેન્ડ. એ હશે. એટલે એક ઉદાહરણ આપું, જોઈ લો. અહીંયા 0 0 તો 0, એનો મતલબ બે ગેટ ફિક્સ થઈ ગયા. ઓર છે અને એન્ડ છે. ઓર છે અને એન્ડ છે. 0 1 તો 1 તો ફિક્સ થઈ ગયું. 0 1 તો 1 ઓર છે. 0 1 તો 1 ઓર છે. પહેલા સમાન ઇનપુટ જોવાના. સમાન ઇનપુટ એટલે 0 0 તો 0 એટલે ફિક્સ થઈ ગયું ઓર છે, એન્ડ છે અને નોર નેન્ડ નથી. હવે ઓર અને એન્ડમાં કોણ? તો એવી લાઈન જોવાની કે જેમાં ઇનપુટ સરખા ના હોય. 0 1 0 1 તો 1 કોના માટે આવતું હતું? ઓર માટે આવતું હતું. તો ઓર છે અને એન્ડ નથી. પણ માની લો કે અહીંયા ઓર પણ ના હોય તો પછી એનો ક્રોસમાં કોણ હશે? નેન્ડ હશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા અત્યારે તો ઓર ગેટ છે એટલે આપણે લખી દઈશું, જવાબ આપણો આવશે ઓર. પાકું? ધ્યાન રાખજો. આ પીએન જંકશન વિસ્તારમાં ડેપ્લેશન સ્તરનું કારણ કોણ છે? ભાઈ આપણને ખબર છે ડેપ્લેશન સ્તર કેમ ઉત્પન્ન થાય, કે જે વિદ્યુતભાર કેરિયર્સ છે એકબીજામાં ડિફ્યુઝન પામતા હોય. પી વિભાગમાંથી એન વિભાગમાં કોણ હોલ્સ જતા હોય અને એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન્સ આવતા હોય, એના કારણે ઉત્પન્ન થાય. એટલે શું આવશે? આયન. અહીંયા શબ્દ લખ્યો છે પણ જો અહીંયા કન્ફ્યુઝ કર્યા છે. અશુદ્ધિ આયનનું સ્થાનાંતર. આયન તો ત્યાં જ રહે છે, આયન સ્થાનાંતરિત થતા નથી, ખાલી વિદ્યુતભારિત કેરિયરના ડિફ્યુઝનને કારણે. ખરું કે નહીં? 7 નીચેનામાંથી ઘન પદાર્થોમાં સૌથી નબળા પ્રકારનું બોન્ડ કયું? તો તમે કેમિસ્ટ્રીમાં લગભગ ભણી જ ચૂક્યા છો. વાન ડર વાલ્સ બંધ એ સૌથી નબળા પ્રકારના બંધ હશે. 8 એક તાંબાના અને બીજા જર્મેનિયમના ટુકડાને ઓરડાના તાપમાનથી 80 કેલ્વિન જેટલો
ઠંડો પાડવામાં આવે છે. ભાઈ ધ્યાન રાખો, ગરમ નથી કરવામાં આવતો, અહીંયા શું કરવામાં આવે છે? ઠંડો કરવામાં આવે છે. ભણી ગયા છીએ. ધાતુ હોય, સુવાહકો હોય તો તાપમાન વધે, અવરોધ વધે. ખરું? અર્ધવાહકો છે તો તાપમાન વધે, અવરોધકતા ઘટે. અને અવરોધકતા ઘટે તો વાહકતા વધે. બરોબર? પણ અત્યારે ધ્યાનથી વિચારો, અહીંયા તમને શું કીધું છે? ઓરડાના તાપમાનથી 80 કેલ્વિન, ઓરડાનું તાપમાન 27 ડિગ્રી ધારી લઈએ તો 300 કેલ્વિન કહેવાય. અને ત્યાંથી આપણે 80 કેલ્વિન કરવાનું છે, એટલે તાપમાન વધારવાનું નથી, ઘટાડવાનું છે. તો સ્વાભાવિક રીતે તાપમાન વધશે તો સુવાહકોનો તાપમાન ઘટશે તો સુવાહકોનો અવરોધ ઘટે અને અર્ધવાહકોનો વધે. તો તાંબુ આપણા માટે સુવાહક છે, એનો અવરોધ ઘટશે, અને જર્મેનિયમ એ અર્ધવાહક છે તો એનો અવરોધ વધશે. ઠંડા પાડવાની પ્રક્રિયામાં, હમણાં ગરમ કરવાની પ્રક્રિયા હોત તો આનાથી ઊંધું આવતું. 9મું, પીએન જંક્શનમાં રિવર્સ બાયસમાં હોય ત્યારે જંક્શનમાંથી પસાર થતો પ્રવાહ ભાઈ મુખ્યત્વે કોના કારણે મળે? જ્યારે પીએન જંક્શન રિવર્સ બાયસમાં હોય ત્યારે ધ્યાન રાખજો, અહીંયા થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. આ તમારો એન વિભાગ છે, આ પી વિભાગ છે, આ ડેપ્લેશન વિસ્તાર છે આટલો. અને આપણે જાણીએ છીએ કે અહીંયા ધન આયન હશે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના, અહીંયા ઋણ આયનો હશે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિના, અને એના કારણે ડેપ્લેશન વિસ્તારમાં એન થી પી તરફનું એક વિદ્યુત ક્ષેત્ર લાગુ પડેલું હશે. હવે શું થશે? જ્યારે તમે એને રિવર્સ બાયસમાં જોડો છો, જ્યારે તમે એને રિવર્સ બાયસ, એટલે અહીંયા પોઝિટિવ આવશે, અહીંયા નેગેટિવ ટર્મિનલ આવશે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ આ જ દિશામાં થયું. એટલે હવે અહીંના ઇલેક્ટ્રોન્સ તો અહીં ક્યારેય જઈ શકવાના નથી. એન વિભાગના ઇલેક્ટ્રોન પી વિભાગમાં ક્યારેય જવાના નથી. કોના લીધે? બેટરીના લીધે. એટલે વહન પ્રવાહ નહીં મળે, વહન પ્રવાહ તમને મળશે નહીં. પણ શું થશે કે જો અહીંયા કોઈક ઇલેક્ટ્રોન આવ્યો, અહીંયા કોઈક ઇલેક્ટ્રોન આવ્યો, અહીંયા કોઈ હોલ આવ્યો, તો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરી અને પોતાના મેજોરિટી પાર્ટ તરફ આવી જશે અને આ અહીંયા જતા રહેશે. એટલે આ વિદ્યુત ક્ષેત્રને કારણે ખેંચાયા, ડ્રિફ્ટ થયા કહેવાય, જેને આપણે કહીશું ધસડાવું. શું કહીશું? ધસડાવું. બરોબર છે? ચાલો 10મું, આકૃતિમાં ટર્મિનલ એ અને સી વચ્ચે ઇનપુટ છે. ભાઈ એ અને સી વચ્ચે ઇનપુટ આપવાનું છે, બી અને ડી વચ્ચે આઉટપુટ મળે છે. તો આઉટપુટ શું છે? ચાલો ચેક કરીએ. ભાઈ એ છે અને બી છે, આના વચ્ચે ઇનપુટ આપવાનું છે. હું પેન બદલી નાખું એટલે આપણને ખબર પડે. ચાલો અહીંયાથી આ રહી, તો અહીંયા તમારે ઇનપુટ આપવાનું છે. બરોબર છે? અને અહીંયાથી તમારે લેવાનું છે આઉટપુટ. ખરું? ચાલો હું સૌથી પહેલા એક કામ કરું, અહીંયા એસી લગાડી દઉં, એસી વોલ્ટેજ. શું લગાડી દઉં? એસી વોલ્ટેજ. તો એસી વોલ્ટેજ દરમિયાન શું હશે? પ્રથમ અર્ધચક્ર દરમિયાન એક છેડો ધન હોય તો બીજા અર્ધચક્ર દરમિયાન એ છેડો ઋણ થઈ જશે. તો આપણે માની લઈએ કે પહેલા અર્ધચક્ર દરમિયાન એ છેડો ધન બને છે અને બી છેડો ઋણ બને છે. એ છેડો ધન અને બી છેડો કેવો બને છે? ઋણ બને છે. જો હું ઇનપુટ અહીંયા આપું છું, હું ઇનપુટ આ રીતે આપી દઉં છું. આઉટપુટ બી માંથી ડી સુધી આઉટપુટ આ રીતે આપી દઉં છું. આ તમારું ઇનપુટ છે અને અહીંયા તમને બી અને ડી વચ્ચે આઉટપુટ મળે છે. તો પહેલા આપણા એસીનું પ્રથમ અર્ધચક્ર દરમિયાન એ છેડો ધન અને સી છેડાને મેં ઋણ ધારી લીધો. ભાઈ ઋણ ધારી લીધો, આ તમારો ફોરવર્ડ બાયસમાં આવ્યો, આ ફોરવર્ડ બાયસમાં આવી ગયો અને આ રિવર્સ બાયસમાં આવી ગયો. એટલે પ્રથમ અર્ધચક્ર દરમિયાન આ બાજુ પ્રવાહ જતો નથી. એ જ રીતે અહીંયા જુઓ, આ તમારું રિવર્સ બાયસમાં આવી ગયું, અહીં પ્રવાહ જતો નથી, અને આ તમારું ફોરવર્ડ બાયસમાં આવી ગયું, અહીં પ્રવાહ જાય છે. એટલે અહીંથી પ્રવાહ જશે, આમ જશે, એ થી બી, બી થી ડી, સી થી આ બાજુ. એટલે પ્રથમ અર્ધચક્ર દરમિયાન પ્રવાહ મળ્યો બી થી ડી, પ્રથમ અર્ધચક્ર, પહેલું અર્ધચક્ર. ખરું? એ દરમિયાન. ચાલો હવે બીજું અર્ધચક્ર આવ્યું. શું આવ્યું? બીજું અર્ધચક્ર. ભાઈ બીજા અર્ધચક્ર દરમિયાન તમારો હવે સી પોઝિટિવ બની જશે. સી કેવો બની જશે? પોઝિટિવ. આ કેવો બની જશે? નેગેટિવ. તો બીજા અર્ધચક્રમાં આ તમારો ફોરવર્ડ બાયસમાં થઈ ગયો અને આ તમારો રિવર્સ બાયસમાં થઈ ગયો. તો પ્રવાહ તમે અહીંયા પણ જોઈ શકો કે આ નેગેટિવ છે, એટલે આ ફોરવર્ડ બાયસમાં થઈ ગયો અને આ રિવર્સ બાયસમાં થઈ ગયો. એટલે અહીંયાથી હવે પ્રવાહ આવશે, અહીંથી એ આમ જશે, અહીં તો પ્રવાહ તમારો બી થી ડી જ જશે. ખરું? બી થી ડી
એ જ રીતે જ વહેશે. એટલે આપણા મગજમાં ફિક્સ થઈ ગયું શું કે બંને અર્ધચક્ર દરમિયાન ભાઈ આ પ્રથમ અર્ધચક્ર છે અને આ બીજું અર્ધચક્ર છે. આ બંને દરમિયાન પ્રવાહ બી થી ડી તરફ જ વહે, એક જ દિશામાં મળે. એના કારણે આપણે કહી શકીએ કે ઇનપુટમાં તમે આ રીતે આપો છો ઇનપુટ, તો આઉટપુટમાં તમને શું મળે છે? બંને અર્ધચક્ર દરમિયાન મળે છે. અને આ કોણ છે? પૂર્ણ તરંગ રેક્ટિફાયર. કોણ છે? પૂર્ણ તરંગ રેક્ટિફાયર. ક્લિયર? ક્લિયર. 11 નીચેનું ટ્રુથ ટેબલ કયા ગેટને રજૂ કરે છે? જો હવે પેલી મેથડ વાપરવાની મેં તમને હમણાં જ શીખવ્યું. અહીંયા કંઈક ભૂલ નથી લાગતી? આ 3 ઇનપુટ આવી ગયા 0 0 1 0 0 1 1 0. આ 0 0 2 વાર આવી ગયા છે. નહીં કંઈક લોચો છે ભાઈ અહીંયા. આમાં કંઈક લોચો છે. એક કામ કરી, આ 1 હશે ભાઈ, આ 1 હશે મારા ખ્યાલથી. આ 1 હશે, આ 1 હશે. જો 0 1 0 1 2 વાર આવી ગયા છે એવું નહીં હોય. નહીં તો 0 1 તો 1 મળે ને 0 1 તો 0 મળે એવું તો ના હોય ને. એટલે આ 1 હોવો જોઈએ. કોણ હશે? આમ 1 હોવો જોઈએ. સુધારી દઈએ આપણે, કોઈ વાંધો નહીં. આને કેન્સલ કરીને અહીંયા 1 લખી દઈએ. ચાલો હવે ચેક કરીએ. મેં હમણાં જ તમને મેથડ શીખવી. ગેટ કેવી રીતે ડિસાઈડ કરવાના? ભાઈ ગેટ ડિસાઈડ કરવાના પહેલી વાર સમાન ઇનપુટ જોવાના. સમાન ઇનપુટ 1 1 તો 0, 1 1 તો 0. એનો મતલબ બે ગેટ હોઈ શકે. કયા? નોર અને નેન્ડ. આ બે ગેટ હોય, આ બે હોય. ઓર અને એન્ડ નથી. ઓર અને એન્ડ નથી. જો 1 1 તો 1 હોય, 1 1 તો 1 હોય તો આ બે હોય ને આ બે ના હોય. પણ અહીં ઊંધું છે. 1 1 તો 0 છે. એનો મતલબ કે આ બે છે ને આ નથી. એકવાર ફિક્સ થઈ ગયું. ચાલો કે 50% આપણો ચાન્સીસ થઈ ગયો કે ઓર એન્ડ નથી, નોર નેન્ડ છે. હવે બીજી લાઈન જોવાની. 1 0 તો 1, 1 0 તો 1. પણ આવું તો કોના માટે મળે છે? 1 0 તો 1. 1 0 તો શું છે? 1 0 તો 1. ભાઈ 1 તો કોના માટે મળે? આવું ઓર માટે. પણ ઓર તો નથી. જો ઓર નથી તો એના ક્રોસમાં કોણ જશે? નેન્ડ ગેટ હશે. આ કયો ગેટ હશે? નેન્ડ ગેટ. આ બેમાંથી. એટલે ફિક્સ થઈ ગયું કે આ આપણો નેન્ડ ગેટ હશે. તમે ટ્રુથ ટેબલ ઉપરથી પણ ચેક કરી શકો. 12મું, સિલિકોનમાં નીચેનામાંથી કઈ અશુદ્ધિ ઉમેરીએ તો n પ્રકારનો અર્ધવાહક મળે? n પ્રકારનો અર્ધવાહક જો મેળવવો હોય તો કઈ અશુદ્ધિ જોઈએ? બોલો. પેન્ટાવેલન્ટ અશુદ્ધિ. કઈ અશુદ્ધિ જોઈશે? પેન્ટાવેલન્ટ. અને પેન્ટાવેલન્ટ અશુદ્ધિ તરીકે અહીંયા કોણ છે? તો ફોસ્ફરસ. કોણ છે? ફોસ્ફરસ. આપેલ ટ્રુથ ટેબલ કયા ગેટનું છે? ફરી એકની એક વાત. 1 1 ગેટ નક્કી કરતા વખતે શું જોવાનું? પહેલા સરખા ઇનપુટ જોવાના. 1 1 તો 0. એનો મતલબ ફિક્સ થઈ ગયો કે નોર છે અથવા નેન્ડ છે. હવે બીજી લાઈન 1 0 તો 0, 1 0 તો 0. તો આ તો કોના માટે છે? ભાઈ આ તો એન્ડ માટે હોય. એન્ડ માટે હોય પણ એન્ડ તો નથી તો એના ક્રોસમાં કોણ હશે? આ નોર હશે. એન્ડના ક્રોસમાં નોર હોય એટલે આ આપણો નોર ગેટ હશે. નો ઓકે ભાઈ અહીંયા આર રહી ગયો છે તો આ નોર ગેટ હશે. બરોબર છે? ક્લિયર થવું જોઈએ. 1 0 તો 0 એટલે એન્ડ હોવો જોઈએ પણ નથી એટલે નોર હશે. 14 પીએન જંકશનમાં ફોરવર્ડ બાયસમાં નીચેનામાંથી કઈ આકૃતિમાં કેરિયર વહનની સાચી દિશા છે? ભાઈ ફોરવર્ડ બાયસ થાય ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા આમ હોય. ખરું ને? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધનથી ફોરવર્ડ બાયસ, બધા ફોરવર્ડ બાયસમાં જ છે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો ઇલેક્ટ્રોન્સ જે એન વિભાગમાં મેજોરિટી કેરિયર છે એ એની વિરુદ્ધ દિશામાં જશે અને પી વિભાગના હોલ્સ એ એની દિશામાં જશે. એટલે અહીંયા એવો ઓપ્શન હોવો જોઈએ કે પી વિદ્યુત ક્ષેત્ર, પી વિભાગમાંથી મેજોરિટી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોવા જોઈએ અને એન વિભાગમાં મેજોરિટી એટલે કે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ હોવા જોઈએ. તો એવો ઓપ્શન આપણને બી દેખાય છે. જો આ બી દેખાય છે. પી વિભાગમાં મેજોરિટી હોલ આ બાજુ જાય છે અને એન વિભાગ આ બાજુ આવે છે. ખરું?
15. જ્યારે અશુદ્ધિ તરીકે આર્સેનિક, ભાઈ આર્સેનિક કેટલા વેલેન્ટ છે? પેન્ટાવેલેન્ટ. અને પેન્ટાવેલેન્ટ થાય તો એ એન પ્રકારનો અર્ધવાહક બની જાય. નીચેમાં દર્શાવેલ સંજ્ઞા કયા ગેટની છે? ભાઈ અહીંયા દેખો તો, જો આપણને કેડબરી અથવા તો શું કહે ચોકોબાર, જો 2 સોટીવાળી ચોકોબાર ખાલી લખ્યું હોય તો આ કયો ગેટ? આ ગેટ કહેવાય એન્ડ ગેટ. કયો ગેટ? એન્ડ ગેટ. પણ પાછળ બબલ આપેલો હોય તો આ થઈ ગયો નેન્ડ ગેટ. કયો ગેટ? નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ખરું? નેન્ડ ગેટ. તો અહીંયા જવાબ આવી જશે 16. પી પ્રકારનું જર્મેનિયમ મેળવવા, ભાઈ પી પ્રકારનો અર્ધવાહક મેળવવો હોય તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી જોઈએ. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ: આર્સેનિક પેન્ટાવેલેન્ટ, એન્ટીમની પેન્ટાવેલેન્ટ, ફોસ્ફરસ પેન્ટાવેલેન્ટ, ઇન્ડિયમ એ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે. 18. પરિપથમાં દર્શાવેલ પીએન જંકશન ડાયોડમાં પ્રવાહ સાથે તેના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ 0.5 વોલ્ટ અચળ રહે છે. ઓકે. ડાયોડની મહત્તમ પાવર ક્ષમતા 100 મિલીવોટ છે. ઓકે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે આર નું મૂલ્ય. ઓકે ભાઈ, તમે જુઓ તો ટોટલ વોલ્ટેજ છે આપણો 1.5 વોલ્ટ. ડાયોડનો વોલ્ટેજ છે 0.5 વોલ્ટ. એટલે આના 2 છેડા વચ્ચે મને 0.5 વોલ્ટ મળે. ટોટલ છે 1.5. ટોટલ વોલ્ટેજ કેટલો? 1.5. તો સ્વાભાવિક રીતે આના 2 છેડા વચ્ચે મને મળશે 1 વોલ્ટ. ટોટલ 1.5 થવો જોઈએ. બેટરીનું પીડી છે 1.5 વોલ્ટ. ડાયોડ ખાઈ જાય છે 0.5 વોલ્ટ. તો અવરોધને કેટલો મળશે? 1 વોલ્ટ. ઓકે. હવે આ ડાયોડનો પાવર P બરાબર VI. P કેટલો છે? 100 મિલીવોટ. ભાઈ 100 મિલીવોટ એટલે 0.1 વોટ કહેવાય ને. 100 ગુણ્યા 10⁻³ બરાબર. વોલ્ટેજ કેટલો છે? 0.5. અને અહીંયા પ્રવાહ, તો પ્રવાહ I બરાબર 1/5 એમ્પિયર. આવી ગયો. જો પ્રવાહ આવી ગયો તો હવે આના 2 છેડા વચ્ચે પીડી આપણને ખબર છે અવરોધ માટે. ભાઈ અવરોધના 2 છેડા વચ્ચે પીડી V બરાબર IR. આ કેટલો? 1 વોલ્ટ. I કેટલું શોધવાનું છે? R કેટલું? 1/5. અરે સોરી, R શોધવાનો છે ને, I આપેલો છે. તો R તમને મળી જશે 5 ઓમ. છે જવાબ? ઓકે, આવી ગયો. ખરું કે નહીં? આપણો જવાબ B આવી જશે. 19. અર્ધવાહક ઉપકરણને શ્રેણીમાં બેટરી અને અવરોધ સાથે જોડી પરિપથમાં પ્રવાહ પસાર કરવામાં આવે છે. જો બેટરીની પોલારિટી ઉલટી કરી નાખવામાં આવે તો પ્રવાહ 0 મળે છે. તો આ ઉપકરણ કયું હશે? જાણીએ છીએ. કોણ હશે? ડાયોડ. જ્યારે શરૂઆતમાં આપણે ડાયોડને જોડ્યો બેટરી સાથે અને એ ફોરવર્ડ બાયસમાં હતો ત્યારે પ્રવાહ પસાર થતો હતો. પણ જો તમે ઉલટાવી દો બેટરી તો પછી જે ફોરવર્ડ બાયસની જોડાણ એની જગ્યાએ રિવર્સ બાયસ જોડાણ આવી જશે કે જેમાં પ્રવાહ વહેતો નથી. ધ્યાન રાખો. એટલે અત્યારે આપણને ખબર પડવી જોઈએ કે આ કોણ હશે? પીએન જંકશન ડાયોડ હશે. એક બીજી વસ્તુ કહું. માની લો કે મેં તમને એક બંધ પેટી આપી છે. બંધ પેટી આ છે, બંધ પેટી. અને આ બંધ પેટીમાં શું છે મને ખબર નથી, પણ હું તમને ઓપ્શન આપી દઉં કે આ બંધ પેટીમાં અવરોધ છે, ઇન્ડક્ટર છે, કેપેસિટર છે અને ડાયોડ છે. પીએન જંકશન ડાયોડ છે. તો તમે નક્કી કેવી રીતે કરશો કે ભાઈ કયો અવરોધ છે? એટલે બંધ પેટીમાં શું છે તમે નક્કી કેવી રીતે કરો? હું તમને 4 ઓપ્શન આપું છું કે ભાઈ એક બંધ પેટી છે, બધી બાજુથી દેખાતી નથી, એના 2 ટર્મિનલ બહાર કાઢેલા છે. ખાલી 2 ટર્મિનલ બહાર કાઢેલા છે. એની અંદર મેં આ 4માંથી કશું મૂક્યું છે, પણ તમારે નક્કી કરવાનું છે કે આ 4માંથી કોણ છે. તો હું શું કરીશ ખબર છે? સૌથી પહેલા આની જોડે એકવાર બેટરી આ રીતે જોડીશ અને બીજી વાર બેટરી શું કરી નાખીશ? ઊંધી જોડી દઈશ. એકવાર આ રીતે જોડીશ, એકવાર આ રીતે જોડીશ. જો બંને કિસ્સામાં પ્રવાહ બદલાતો ના હોય, આમ જોડો કે આમ જોડો બેટરી, પ્રવાહ ન બદલાય તો પછી એ કોણ હશે ખબર છે? અવરોધ હશે. એ કોણ હશે? અવરોધ હશે. જો પ્રવાહ ના બદલાય તો એ અવરોધ હશે. એકવાર પ્રવાહ વહે તો
તો પ્રવાહ ભાઈ પ્રારંભમાં પ્રવાહ મળે, પ્રારંભમાં પ્રવાહ મળે અને બીજામાં ન મળે, બીજામાં બીજી વાર જોડીએ તો ન મળે, તો એ કોણ હશે? ડાયોડ. તો એકવાર ફોરવર્ડ થઈ ગયું, એકવાર રિવર્સ થયું એટલે પ્રવાહ નહીં મળે. કેપેસિટર ક્યાં રહેશે? તમે જેવું જોડશો એટલે એકદમ ઝબકારો મારી એક જ સેકન્ડ માટે એમીટરમાં અવલોકન બતાવશે અને પ્રવાહ બંધ જ થઈ જશે. ક્ષણિક ઝબકારો મારી, ક્ષણિક ઝબકારો મારી પ્રવાહ શૂન્ય. ગમે તે રીતે જોડો, બંને કિસ્સામાં ગમે તે રીતે જોડો. ક્ષણિક ઝબકારો મારી, ગબકારો નહીં, ઝબકારો મારી શૂન્ય. તો આ તમારું કેપેસિટર હશે. જેટલી વાર ચાર્જ થશે એટલા ગાળામાં જ પ્રવાહ વહેશે. જેવું ચાર્જ થઈ ગયું પ્રવાહ બંધ થઈ જશે. અને પ્રારંભમાં થોડોક ઝાંખો પ્રવાહ એટલે પ્રવાહ ઓછો હશે અને ત્યારબાદ સ્થિર થાય. ત્યારબાદ કેવો થશે? સ્થિર થશે. તો એ હશે ઇન્ડક્ટર. કોણ હશે? ઇન્ડક્ટર. કેમ ઇન્ડક્ટર હશે? કે ભાઈ જેવું આપણે શરૂઆતમાં ઇન્ડક્ટરમાં પ્રવાહ નહોતો થતો, બેટરી જોડી અને જેવું એમાં પ્રવાહ વધ્યો એ બેક ઈએમએફ ઉત્પન્ન કરશે. એટલે શરૂઆતમાં એનો પ્રવાહ એકદમ વધારે નહીં હોય, થોડો ઝાંખો હશે, પછી ધીમે રહીને પ્રવાહ મહત્તમ થઈ જશે. એટલે મેં તમને 4 ટ્રીક બતાવી. જુઓ કે આપણને બંધ પેટીમાં કયું સાધન છે ખબર ના આપી હોય, કીધું જ ના હોય, તો આપણે આ રીતે ચેક કરી શકીએ. બરોબર છે? 20. નીચેના પૈકી કયા ગેટનું આઉટપુટ 1 છે? ભાઈ આવા દાખલા આવે ને ત્યારે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, બુદ્ધિ દોડાયા વગર 1 બાય 1 ચેક કરી જોવાના. ચાલો 1 0 એન્ડ ગેટ છે એટલે આ બાજુ શું મળે? 0 મળે. ભાઈ પહેલો તો ના આવે. અહીંયા નોર છે, નોર. ભાઈ નોર એટલે તમને ખબર હોવી જોઈએ કે પહેલો ભાગ છે આટલો, આ ભાગને કહેવાય ઓર, અને એ પેલી બાજુ જાય એટલે નોર બને. તો 1 0 તો ઓર ગેટ માટે અહીં સુધી 1, ઓર ગેટ માટે 1 0 તો 1, પણ જેવો બબલ વટાઈશું એટલે નોટ ગેટ આવી ગયો. તો આ બબલ એટલે કયો ગેટ? નોટ ગેટ. નોટ ગેટ પેલી બાજુ થઈને જશે 0. એટલે અહીં પણ 0 આવ્યું, અહીં પણ 0 આવ્યું. ચાલો અહીં ચેક કરીએ. અહીં સુધી કયો ગેટ? અહીં સુધી છે એન્ડ ગેટ. આ બબલ એટલે કયો ગેટ? નોટ ગેટ. તો ચાલો ચેક કરીએ. 0 1 તો અહીં સુધી તમારું આવશે 1, પણ જેવું આ બાજુ વટાયું એટલે સોરી મારી ભૂલ થઈ ગઈ છે લા છોકરાઓ. તો અહીં સુધી 0 1 તો અહીં સુધી 0, પણ જેવું બબલ વટાવશે એટલે 1 આવી જશે. ઓકે, તો આપણને આ ગેટ એવો છે કે જેમાં આઉટપુટ 1 મળે છે. ચાલો 21. નેન્ડ ગેટ માટે કેટલા નોટ ગેટ જોઈએ? અલા ભાઈ, એન્ડ ગેટની પાછળ એક નોટ ગેટ જોડી દેવાનો એટલે આપણને શું મળી જશે? નેન્ડ ગેટ મળી જશે. ખરું? એટલે આન્સર આવશે 1. 22. પીએન ડાયોડમાં ડેપ્લેશન પોટેન્શિયલ બેરિયર ઉત્પન્ન થવાનું કારણ શું? ભણી ચૂક્યા છીએ. ફરી એકવાર એમસીક્યુ આવ્યો. ડેપ્લેશન વિસ્તારમાં પીડી ઉત્પન્ન થવાનું કારણ એન વિભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના ધન આયનો હોય. ખરું? અને પી પ્રકારના અર્ધવાહકમાં ડેપ્લેશનના નજીકના વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિના ઋણ આયનો હોય. એના કારણે એટલે જંક્શનની નજીક ઋણ અને ધન આયનોનું એકઠા થવું. નેક્સ્ટ, નીચેનો પરિપથ કયો ગેટ દર્શાવે છે? હવે અહીંયા થોડુંક સમજજો, હું સમજાવું છું. આ લખીને આપ્યું છે પણ તમને એવું નહીં આપ્યું હોય, તમને ખાલી આ આકૃતિ જ આપેલી હશે અને અહીં એ બી લખેલા હશે. બરોબર છે? આકૃતિ આપેલી હશે, આ લખીને આપ્યું છે એ નહીં હોય, ત્યાં માત્ર એ અને બી હશે. એટલે સૌથી પહેલા ચાલો ચેક કરીએ શું છે. જો આ તમારો કયો ગેટ છે? એ. આ તમારો કયો ગેટ છે? એ. અને અહીંયા નોટ આવી ગયો એટલે અહીં સુધી કયો થઈ જશે? નોટ એ. પણ એમાંથી એક કનેક્શન અહીં આપેલું છે એટલે આ તમારો કોણ છે? એ. અને આ બી ગેટ છે. આ બબલથી અહીંયા જશો નોટ ગેટ, તો અહીંયા તમને કયો મળશે? નોટ બી. પણ અહીંથી કનેક્શન આપેલું છે એટલે આ તમારો કયો ગેટ? બી. હવે આ તમારો કયો ગેટ છે? એન્ડ ગેટ. એન્ડ ગેટ એટલે આ બંનેનું કોમ્બિનેશન થઈ જશે નોટ એ એન્ડ બી. શું થઈ જશે? નોટ એ એન્ડ બી. એ જ રીતે અહીંયા છે એ ગેટ, અહીંયા છે બી નોટ, અને આ પણ એન્ડ જ ગેટ છે એટલે અહીંયા શું થઈ જશે? એ એન્ડ બી નોટ. હવે આ બંનેનું ઇનપુટ અહીંયા ગયું અને આ કયો ગેટ છે? ઓર ગેટ. એટલે અહીંયા જોશો તો એ નોટ
બી અહીંથી જે ઇનપુટ આવ્યું એ એન્ડ બી નોટ અને બંનેનું ઓર ગેટ થશે એટલે તમારું આઉટપુટ તમને આવું મળે. આને કહેવાય એક્સ ઓર ગેટ. કયો ગેટ? એક્સ ઓર ગેટ. યાદ રાખજો આ કોમ્બિનેશન છે એક્સ ઓર ગેટનું. અને સેમ વસ્તુ તમારે નેન્ડ એક્સ નેન્ડ ગેટ જોઈતો હોય એક્સ નેન્ડ તો એમાં આવું આવે એ પ્લસ બી નોટ એન્ડ રે એ નોટ ઓર બી. આ તમારો એક્સ એન્ડ ગેટ એક્સ નેન્ડ ગેટ થઈ જશે. કયો ગેટ થઈ જશે? એક્સ એન્ડ અરે રે નેન્ડ વધારે લખાઈ ગયું મારાથી. કયો ગેટ આવશે? આમ એક્સ એન્ડ ગેટ. આ કયો છે? એક્સ ઓર ગેટ અને આ પ્રકારનો થશે એક્સ એન્ડ ગેટ હશે. બરોબર છે? ઓકે, તમારા ખાલી આટલા યાદ રાખો ને તમારે આ પહેલા આવી ગયો છે જો 1999માં આવેલો છે. ઠીક છે, ચાલો 24 પીએન જંકશન ડાયોડ માં ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધારીએ. ભાઈ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધારીશું તો શું થશે? બેટરીનું એક જ વાર આકૃતિ દોરીશ પછી નહીં દોરું આગળ, ધ્યાન રાખજો. આ એન છે, આ પી છે, આ જંકશન વિસ્તાર છે કે જ્યાં અહીંયા પોઝિટિવ આયનો છે અને અહીંયા નેગેટિવ આયનો છે. ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર વીડી અથવા તો પીડી એનથી પી તરફ છે. અને હવે તમે જ્યારે એને ફોરવર્ડ બાયસમાં જોડો છો, કયા બાયસમાં? ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસમાં પી તમારો ધન સાથે હશે અને ઋણ. એટલે બેટરીનું વિદ્યુત ક્ષેત્ર, બેટરીનું જે વિદ્યુત ક્ષેત્ર તમે V0 લાગુ પાડ્યું એ આની વિરુદ્ધ દિશામાં આવશે અને વિરુદ્ધ દિશામાં આવે તો એના બેરિયર પોટેન્શિયલમાં ઘટાડો થાય. પરિણામી થઈ જશે VD માઇનસ V0 તરીકે. એટલે એનું બેરિયર પોટેન્શિયલ શું થાય? ઘટે છે. આ જ વસ્તુ ફોરવર્ડ બાયસની વાતની જગ્યાએ રિવર્સ બાયસની વાત કરીએ તો રિવર્સ બાયસમાં શું થશે? આ નેગેટિવ હશે, પોઝિટિવ. એટલે બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર ડેપ્લેશન વિસ્તારના વિદ્યુત ક્ષેત્રની જોડે જ આવી જશે. તો રિવર્સ બાયસમાં ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં આવશે એટલે બેરિયર પોટેન્શિયલ વધી જશે ત્યાં. ખરું? 25 ડેપ્લેશન સ્તરમાં કોણ રહેલા છે? ભાઈ ગતિ ન કરતા આયનો. આપણને ખબર છે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના ધન આયનો અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિના ઋણ આયનો ત્યાં ફિક્સ થઈ જશે. નીચેનામાંથી કઈ અશુદ્ધિ સિલિકોનમાં ઉમેરતા એન પ્રકારનો અર્ધવાહક બનાવવા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જોઈશે. અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કોણ દેખાય છે? તો ફોસ્ફરસ. કોણ દેખાય છે? ફોસ્ફરસ. જંકશન ડાયોડમાં હોલ હોવાનું કારણ. ભાઈ જંકશન ડાયોડમાં હોલ કેમ છે? આપણને ખબર છે ઇલેક્ટ્રોન બંધ તોડીને નાહી જાય છે તો એની જગ્યાએ ખાલી જગ્યા છે જે ખૂટતા ઇલેક્ટ્રોન્સ છે જે હોલ ઉત્પન્ન કરે છે. ખબર પડી કે નહીં? પાકો. નેક્સ્ટ, પીએન જંકશન ડાયોડનો ઉપયોગ શામાં થાય છે? કેપેસિટર, રેગ્યુલેટર, એમ્પ્લીફાયર, રેક્ટિફાયર. ભાઈ આપણી એનસીઆરટી પ્રમાણે જવાબ આપીએ તો રેક્ટિફાયર. વાસ્તવમાં તમે કેપેસિટર તરીકે પણ યુઝ કરી શકો. ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સમાં એને કેપેસિટર તરીકે પણ યુઝ કરીએ. એનું જે કેપેસિટન્સ એને ડેપ્લેશન કેપેસિટન્સ કહેવાય. બરોબર છે? ઓકે, આપણે આ પ્રમાણે વિચારીએ. પીએન જંકશન ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે આપણે કરીએ છીએ. વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઝેનર ડાયોડ બી વપરાય છે. બરોબર છે? પી અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર, ભાઈ પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર, મુખ્ય વિદ્યુતભાર વાહકો કોણ છે? હોલ્સ. અને માઇનોરિટી કોણ છે? ઇલેક્ટ્રોન્સ. જ્યારે એન વિભાગમાં મેજોરિટી ઇલેક્ટ્રોન છે અને માઇનોરિટી હોલ્સ છે. 30 ટ્રુથ ટેબલ કયા ગેટનું? જો ફરી એકની એક વાત આવી. 1 1 તો 1 એનો મતલબ બે ગેટ છે, કાં તો ઓર છે કાં તો એન્ડ છે. ખરું? 1 એકવાર કઈ લાઈન જોવાની? જ્યારે ટ્રુથ ટેબલ પરથી ગેટ નક્કી કરવાનો હોય તો કઈ લાઈન પહેલી જોવાની? સમાન ઇનપુટ વાળી. 1 1 તો 1 છે તો ફિક્સ થઈ ગયું, ઓર હશે કે એન્ડ હશે. હવે 1 0 તો આવ્યું 0 એનો મતલબ આ તો એન્ડ જ છે. ઓર હોય તો કોઈ એકથી પણ કામ ચાલી જાય, ઓર હોય તો કોઈ એકથી પણ કામ ચાલી જશે, પણ અહીંયા 0 છે એટલે એન્ડ ગેટ હશે. બરોબર છે? ચાલો 31
ફોરવર્ડ બાયસ જોડાણમાં કયો ડાયોડ છે? ભાઈ ફોરવર્ડ બાયસમાં P પ્રકારનો અર્ધવાહક ધન ધ્રુવ સાથે, N પ્રકારનો અર્ધવાહક ઋણ ધ્રુવ સાથે. પણ ધ્યાન રાખો, બેટરીમાં ધન ઋણ હોતું નથી, એ તો આપણે નામ આપ્યું છે. વાસ્તવમાં ધન ધ્રુવ કોને કહેવાય? જે ઊંચા સ્થિતિમાને હોય, જેનું સ્થિતિમાન વધારે હોય એને ધન ધ્રુવ લેવામાં આવે, અને જેનું સ્થિતિમાન ઓછું હોય એને ઋણ ધ્રુવ લેવામાં આવે. તો આપણે અહીંયા ચેક કરીએ. ચાલો તો અહીંયા જો આ તમારો P છે, આ તમારો N છે, P છે, N છે, P છે, N છે, P છે, N છે. આ +2 છે ને આ -2 એટલે ધન ધ્રુવ કહેવાય, આ માઇનસ કહેવાય. અહીંયા આ -3 અને આ -4 એટલે આની સાપેક્ષે આ વધારે કહેવાય, એટલે આ પ્લસ કહેવાય ને આ માઇનસ કહેવાય. અહીંયા આ 5 વોલ્ટ, આ 3 વોલ્ટ, આનું સ્થિતિમાન ઓછું એટલે નેગેટિવ ધ્રુવ કહેવાય, આ પોઝિટિવ કહેવાય. આનું જોઈએ, આ 0 વોલ્ટ અને આ -2 એટલે -2 કરતા આ પોઝિટિવ કહેવાય ને આ નેગેટિવ કહેવાય. તો તમે જોઈ લો ફોરવર્ડ બાયસમાં કોણ છે? P પ્રકારનો અર્ધવાહક ધન, N પ્રકારનો અર્ધવાહક ઋણ સાથે, એટલે આપણો જવાબ આવી જશે ડી. ઇન્ટ્રિન્સિક એટલે કોણ? ઇન્ટ્રિન્સિક એટલે શુદ્ધ અર્ધવાહકો, અને શુદ્ધ અર્ધવાહકો 0 કેલ્વિન તાપમાને સંપૂર્ણ અવાહક બની જાય. 33 આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ. ભાઈ જ્યારે પણ ડાયોડ આવે એટલે પહેલા તો એ ચેક કરી લેવાનું કે ફોરવર્ડ બાયસમાં છે કે રિવર્સ બાયસમાં છે. જો ફોરવર્ડ બાયસમાં હોય તો એમાંથી પ્રવાહ વહેશે, અને ફોરવર્ડ બાયસ આદર્શ સ્થિતિમાં ડાયોડમાં કોઈ પીડી ડ્રોપ થતો નથી, ડાયોડનો અવરોધ 0 લઈ લેવાનો. પણ જો રિવર્સ બાયસ સ્થિતિ હોય, રિવર્સ બાયસ, તો ડાયોડનો અવરોધ અનંત થઈ જાય, ટૂંકમાં ત્યાંથી પ્રવાહ વહેતો નથી. બરાબર છે? તો આપણે અહીંયા ચેક કરી લઈએ. આ N છે, આ P છે, આ P છે, આ N છે, આ બેટરી છે, બેટરીનો પોઝિટિવ નેગેટિવ, તો ભાઈ અહીંયા પોઝિટિવ P સાથે, અને આ તો આ તમારો ફેસબુક થઈ ગયો ફોરવર્ડ બાયસ, અને આ ધન સાથે ઋણ એટલે આ તો રિવર્સ બાયસ થઈ ગયો. ભાઈ રિવર્સ બાયસ થયો એટલે અહીંથી પ્રવાહ વહે નહીં, તો પ્રવાહ માત્ર આ જ માર્ગે વહે, પ્રવાહ માત્ર આ જ માર્ગે વહે, આ જ માર્ગે વહે, અહીંયા પ્રવાહ જતો નથી. તો આપણી પરિપથમાં આનો અવરોધ 0 લઈ લઈએ તો ટોટલ પ્રવાહ કેટલો? ભાઈ ટોટલ પ્રવાહ 50 ઓમ થઈ ગયો, આ 20 ઓમ અને આ 30 ઓમ, આને ગણવાનો નહીં તો 50 ઓમ. વોલ્ટેજ કેટલો છે? 5 વોલ્ટ. તો પ્રવાહ ગણવો હોય તો V/R 5/50 1/10 એમ્પિયર. ઓકે હા, જો હવે MCQ બી જોવાના, હું ગૂંચવાઈ ગયો, 5/10 કેમ આપ્યું છે? પણ 5/50 એટલે આપણે એ બી આન્સર સાચો ગણાય. 34 એક 20 વોલ્ટની ડીસી બેટરીને અવરોધ R અને આદર્શ ડાયોડ D સાથે શ્રેણીમાં જોડેલી છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. ડાયોડ D ની આસપાસનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ભાઈ જો તો આ જે છે પ્લસ માઇનસ, અને આ P અને આ N એટલે આપણને કહીએ આ તો ફોરવર્ડ બાયસ છે. અને કશું ના કીધું હોય એટલે આદર્શ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં આનો અવરોધ 0 લઈ લેવાનો, અને પ્રવાહ 0 અવરોધ 0 એટલે અહીંયા પીડી ડ્રોપ થશે નહીં. યાદ રાખજો. એટલે ડાયોડના ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે ડાયોડના બે છેડા વચ્ચેનો પીડી 0 હશે. ખરું? 35 PN જંકશનમાં. ભાઈ PN જંકશનમાં આપણે ભણી ગયા, N બાજુનો જે વિભાગ છે ત્યાં ધન આયનો છે, P વિભાગ જે છે ત્યાં ટ્રાયવેલન્ટ અશુદ્ધિના ઋણ આયનો છે. એટલે ડેપ્લેશન વિસ્તારનો N તરફનો જે ભાગ છે, સૂક્ષ્મ ભાગ, એ ધન સ્થિતિમાને હશે, ઊંચા સ્થિતિમાને હશે, અને P વિભાગે નીચા સ્થિતિમાને હશે. એટલે N બાજુનું સ્થિતિમાન P બાજુના સ્થિતિમાન કરતાં કેવું હશે? ઊંચું હશે. 36 જો પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો પરિપથમાં 50 હર્ટ્ઝ આવૃત્તિથી સપ્લાયથી કાર્યરત હોય તો રિપલ એટલે આઉટપુટ આવૃત્તિ. ભાઈ ધ્યાન રાખો, અહીં પણ એક કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. તમે ઇનપુટમાં આપો છો એસી, ઇનપુટમાં શું આપો છો? એસી તમને આ રીતે સપ્લાયમાં આપો છો. હવે તમારી પાસે છે પહેલા અર્ધ તરંગ. કેવું છે? અર્ધ તરંગ રેક્ટિફાયર. તો આપણે જાણીએ છીએ કે અર્ધ તરંગને અર્ધ તરંગ કેમ કહેવામાં આવે?
કારણ કે જ્યારે એસીનું ધન ચક્ર ચાલતું હશે ત્યારે જ તમને આઉટપુટમાં વોલ્ટેજ મળે. એટલે જ્યારે તમારું આ ચક્ર ચાલતું હશે ત્યારે જ તમને વોલ્ટેજ મળે. પાછો આ જે ચક્ર ચાલશે ઋણ ત્યારે ના મળે, પાછો ધન ચક્ર મળે, પાછો ના મળે, આ રીતે મળે. તો તમારો વોલ્ટેજ અહીંયા 60 વોલ્ટ થયો સપોઝ, ફરી અહીં જઈને 60 થયો. તો અર્ધ તરંગ રેક્ટિફાયરમાં અહીં 60 વોલ્ટ થયો, અહીં જઈને 60 વોલ્ટ થયો. એટલે જેટલી આની આવૃત્તિ હશે અહીંયા આવૃત્તિ સેમ હોય. એટલે આની આવૃત્તિ એફ કહું તો આની આવૃત્તિ પણ એફ જ હશે, સરખી છે. પણ આ જ વસ્તુ રિવર્સ બાયસ જોડાણની વાત કરીએ. કોની વાત કરીએ? રિવર્સ બાયસ જોડાણની. તો ભાઈ રિવર્સ બાયસ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં, મારથી ખોટું બોલાઈ ગયું, પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં સાયકલ ધન હોય, અર્ધચક્ર ધન હોય કે ઋણ હોય, બંને કિસ્સામાં તમને અહીંયા વોલ્ટેજ મળે જ છે. એટલે અહીંયા 60 વોલ્ટ, અહીંયા પણ 60 વોલ્ટ, ભલે અહીંયા -60 વોલ્ટ થાય છતાં પણ તમને પ્લસ જ મળશે. એટલે અહીંયા એક વાર 60 થયો એટલામાં 2 વાર થઈ ગયો. એટલે આની આવૃત્તિ ડબલ હોય. ખરો? સાદી ભાષામાં અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ આવૃત્તિ ઇનપુટ આવૃત્તિ જેટલી જ હોય, જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ આવૃત્તિ ઇનપુટ આવૃત્તિ કરતાં ડબલ હોય. તો અહીંયા 50 છે, પૂર્ણ તરંગ છે તો એનાથી ડબલ હશે. આટલાને એકવાર સેવ કરી લઈએ ભાઈ, આટલાને એકવાર સેવ કરી લઈએ, નહીં તો શું કરેલી મહેનત પાણીમાં જાય. ચાલો, પીએન જંકશનનો પોટેન્શિયલ બેરિયર શાના પર આધાર રાખતો નથી? ભાઈ પોટેન્શિયલ બેરિયર એટલે કે પીએન જંકશનમાં જે ડેપ્લેશન વિસ્તાર છે એની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો ડોપિંગ ઉપર આધાર રાખે, 100% આધાર રાખે. જેટલું ડોપિંગ વધારે એટલું ડેપ્લેશન વિસ્તાર પાતળું હોય, જેટલું ડોપિંગ ઓછું એટલું બ્રોડ હોય. એટલે આના ઉપર આધાર રાખે. તાપમાન ઉપર પણ આધાર રાખે. તાપમાન વધારે હશે ઇલેક્ટ્રોન વધારે ઉર્જા મેળવશે, મોટી સંખ્યામાં બંધો તૂટશે. ફોરવર્ડ બાયસ, હા ભાઈ ફોરવર્ડ બાયસ જોડાણ કરીશું તો ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હશે, બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં આવશે અને એ પોટેન્શિયલ બેરિયરમાં ફેરફાર કરશે. તો શાના ઉપર આધાર નથી રાખતો તો ડાયોડની ડિઝાઇન ઉપર આધારિત નથી. 38. નીચેના ગેટના સંયોજનથી કયો ગેટ મળશે? અરે આ આકૃતિ ખોટી છે ભાઈ. આ જો આ તમારો કયો ગેટ છે? અહીં સુધી એન્ડ ગેટ, પણ બબલ લગાડી દીધો છે એટલે નેન્ડ ગેટ કહેવાય. કયો ગેટ કહેવાય? નેન્ડ ગેટ. અને આ પણ નેન્ડ ગેટ છે, આ પણ નેન્ડ ગેટ જ છે. અને નેન્ડ ગેટમાં ઇનપુટ 1 ના હોય, ઇનપુટ 1 હોય તો ખાલી એ નોટ ગેટ હોય. આ આકૃતિ ખોટી છે. આકૃતિ કોણ છે? ખોટી છે, ખોટી આકૃતિ છે. ચાલો આપણે એને સુધારી દઈએ તો આકૃતિ મારા ખ્યાલથી આવી હશે. આ તમારો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, આ નેન્ડ ગેટ હશે. એનો જે આઉટપુટ આવ્યો જે એક જ હશે એ આપણે નોટ ગેટને આપી દઈએ. આ નોટ ગેટ હોવો જોઈએ, આ નોટ ગેટ હોવો જોઈએ. બરાબર છે. તો આ એ, આ બી, અહીં સુધી એ એન્ડ બી, જેવું બબલ વટાઈશું એ એન્ડ બીનું નોટ અહીં સુધી, અને પેલી બાજુ જઈશું એટલે એ એન્ડ બીનું નોટ અનું નોટ, એટલે તમારું થઈ જશે એ એન્ડ બી. આ નોટ આ બબલને ખાઈ જશે એટલે ટૂંકમાં આપણો ગેટ થઈ જશે એન્ડ. 39. જંક્શન ડાયોડને રિવર્સ બાયસમાં જોડતા. ભાઈ રિવર્સ બાયસમાં જોડો તો શું થાય? રિવર્સ બાયસમાં જોડો તો બેટરીનું પીડી અને ડેપ્લેશન વિસ્તારનું પીડી એક જ દિશામાં આવી જાય. તો પછી ઇલેક્ટ્રોનને એન વિભાગમાંથી પી વિભાગમાં જવું હોય તો વધારે મુસીબતોનો સામનો કરવો પડશે, વધારે બેરિયરનો સામનો કરવો પડશે. એટલે એના પોટેન્શિયલ બેરિયરમાં શું થાય? વધારો થાય. ઓરડાના તાપમાને અર્ધવાહક જાણીએ છીએ. ઓરડાના તાપમાને શું હશે? સામાન્ય તાપમાને. ભાઈ સામાન્ય તાપમાને આ બધી કઈ છે બેન્ડ? આ વેલેન્સ બેન્ડ કહેવાય. અને આ કઈ બેન્ડ હશે? કન્ડક્શન બેન્ડ. તો અહીંયા શબ્દ વાપરી દેવો પડે, શુદ્ધ અર્ધવાહક. ભાઈ શુદ્ધ અર્ધવાહકમાં સામાન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન બંધમાં બંધાયેલા હોય, એનો મતલબ એવો કે બધા વેલેન્સ બેન્ડમાં હોય, અને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ
ખાલી હોય. વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય, કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય. ક્યાં છે ભાઈ આવું? વેલેન્સ બેન્ડ 0 કેલ્વિન તાપમાન નથી કીધું, નહીં, ઓરડાના તાપમાને કીધું છે. તો વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલી હોય અને કંડક્શન બેન્ડ આંશિક ભરેલી હોય. આ સંપૂર્ણ શબ્દ ખોટો છે યાર, ખોટો છે. કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય અને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલી હોય. ઓરડાનું તાપમાન છે એટલે ચાલો આપણે એવું માનીએ કે અશુદ્ધિ ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહકમાં તો એવું નહીં બને. શુદ્ધ અર્ધવાહકમાં તો એવું નહીં બને ઓરડાના તાપમાને. પણ આપણે કોઈ એન પ્રકાર પી પ્રકારનો અર્ધવાહક લઈ લઈએ, બરોબર છે. તો અહીંયા અશુદ્ધિ ઉમેરેલ હશે એન કે પી પ્રકારનો, તો પછી એમાં એવું હશે કે એમાં થોડા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જતા રહેલા હશે? વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જતા રહ્યા હોય. જો શુદ્ધ અર્ધવાહક ના હોય અને અશુદ્ધિ ઉમેરેલો હોય તો ઓરડાના તાપમાને કેટલાક વેલેન્સ બેન્ડ ક્યાં જતા રહ્યા હશે? એટલે આપણે જાણીએ છીએ કે પેલા અશુદ્ધિ ઉર્જા સ્તરો અહીં ગોઠવાયેલા હશે. આ ડોનર અશુદ્ધિના ઉર્જા સ્તરો, આ કંડક્શન બેન્ડના અને આ વેલેન્સ બેન્ડના. હવે અશુદ્ધિ ઉર્જા સ્તરોના ઇલેક્ટ્રોન મેં એન પ્રકારનો અર્ધવાહક લીધો છે, અહીંયા હશે. અને ઓરડાના તાપમાને શું થશે? ભાઈ ઓરડાના તાપમાને અહીંના જે ઇલેક્ટ્રોન્સ છે એ કૂદકો મારીને અહીં પહોંચી ગયા હશે, છતાં પણ વેલેન્સ બેન્ડમાં એક પણ હોલ ઉત્પન્ન થયો નહીં હોય. એટલે જો આ એન પ્રકારનો અથવા પી પ્રકારનો અર્ધવાહક કીધો હોય, એન પ્રકારનો અર્ધવાહક જ હશે, તો વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલી હશે અને કંડક્શન બેન્ડ સંપૂર્ણ આંશિક ભરેલી હશે. આંશિક. ખબર પડી? ફરી એકવાર રિપીટ કરી દઉં. શુદ્ધ અર્ધવાહક હોય, શુદ્ધ, તો શુદ્ધ અર્ધવાહકમાં સિલિકોન અને જર્મેનિયમમાં નીચે ફોરેન ઉર્જા સ્તર જે બને એ વેલેન્સ બેન્ડના કહેવાય અને અહીં જે હોય એ કંડક્શન બેન્ડના કહેવાય. અને શુદ્ધ અર્ધવાહકમાં સામાન્ય તાપમાને બંધ જલ્દીથી તૂટતા નથી, એટલે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હશે અને કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી જ હશે. પણ જો તમે એમાં અશુદ્ધિ ઉમેરો, તો જો માની લો કે મેં કઈ અશુદ્ધિ ઉમેરી છે? પેન્ટાવેલેન્ટ. તો અહીંયા મેં કીધું એ પ્રમાણે કે અશુદ્ધિના ઉર્જા સ્તરોમાં જે ઇલેક્ટ્રોન્સ છે એના ઉર્જા સ્તરો આ રહ્યા અને વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન્સ છે બધા આ રહ્યા. હવે સામાન્ય તાપમાન એટલે ઓરડાના તાપમાને તમે આવશો અને પી પ્રકારનો એન પ્રકારનો અર્ધવાહક હશે, તો આ ઇલેક્ટ્રોન અહીં સુધી નથી પહોંચી શકવાના, કારણ કે એને વધારે ઉર્જાની જરૂર છે. પણ જો ડોનર અશુદ્ધિ એટલે કે જે દાતા અશુદ્ધિ છે, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ, એના ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો કંડક્શન બેન્ડની જસ્ટ નીચે છે, એટલે આમને થોડીક પણ ઉર્જા મળશે. યાદ રાખજો, સિલિકોન માટે કેટલી? 0.05 EV સિલિકોન માટે, અને જર્મેનિયમ માટે કેટલી? 0.01 EV. તો પણ આ ઇલેક્ટ્રોન ઉપર જતા રહેશે. એટલે વેલેન્સ બેન્ડ હજુ સંપૂર્ણ ભરાયેલી છે, પણ કંડક્શન બેન્ડ આંશિક ભરેલી છે. ખરું? ધ્યાન રાખવાનું. ફિલ્ટર વગરના અર્ધ તરંગ રેક્ટિફાયરના આઉટપુટ વોલ્ટેજના સાઇન્યુસોઇડલ સિગ્નલનું પીક મૂલ્ય, મહત્તમ મૂલ્ય 10 વોલ્ટ છે. ભાઈ તમને VM આપેલું છે 10 વોલ્ટ. ઓકે, એટલે આ એસી છે, એસીમાં તમને આપ્યું છે 10 વોલ્ટ. ઓકે, તો આઉટપુટ વોલ્ટેજનો ડીસી ઘટક અને અર્ધ તરંગ. હા ભાઈ ધ્યાન રાખજો, આ થોડુંક મિક્સ કરેલું છે. ચેપ્ટર નંબર તમારું 8 ઓલ્ટરનેટિંગ કરંટ, 7મું ચેપ્ટર ઓલ્ટરનેટિંગ કરંટ આની સાથે મિક્સ કરેલું છે. તો અહીંયા જો તમારો વોલ્ટેજ V બરાબર VM sin ઓમેગા ટી હોય, તો એનું એક આવર્તકાળ પરનું સરેરાશ, અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ લો તો શું થાય? 2Vm/π થાય, 2Vm/π. પણ અહીંયા તમને કીધું છે આ મહત્તમ મૂલ્ય છે, તમારે આઉટપુટ ડીસી ઘટક જોઈએ છે અને અર્ધ તરંગ રેક્ટિફાયર, આના કરતાં તમને અડધું મળશે, Vm/π મળે. તો VM તરીકે 10 વોલ્ટ છે, અપોન પાઈ જેટલો તમને મળશે ડીસી ઘટક. બરાબર છે? ચાલો 42. ઓર ગેટનું આઉટપુટ મૂલ્ય ક્યારે 1 હોય ને ભાઈ? ક્યારે 1 હોય? ક્યારે નહીં, ક્યારે 1 હોય એવું પૂછે છે. નથી. ઓર ગેટનું આઉટપુટ ક્યારે 1 હોય?
તો આપણને ખબર છે કે 2 0 હોય OR ગેટ માટે શું 0 0 તો જ 0, નહીં તો 0 1 હશે તો બી 1, 1 0 હશે તો બી 1 અને 1 1 હશે તો બી 1. કોઈ પણ એક અથવા બંને ઇનપુટનું મૂલ્ય 1 હોય ત્યારે. 43 કયો ડાયોડ રિવર્સ બાયસમાં છે? બોલો. ફિર વહી બાત. રિવર્સ બાયસ. આ P છે, આ N છે, આ P છે, આ N છે, આ N છે, આ P છે, આ P છે, આ N છે. ચાલો જોઈએ. 10 વોલ્ટ +10 +5 એટલે આ તમારો ધન સ્થિતિમાન કહેવાય. આ ઋણ. N ઋણ છે, P ધન છે, એટલે આ તો ફોરવર્ડ બાયસમાં થઈ ગયું. ઓકે, તો આ જવાબ નથી આપણો. -12 -5 એટલે આ ધન ધ્રુવ કહેવાય, આ ઋણ ધ્રુવ કહેવાય. P ધન સાથે N ઋણ સાથે, આ પણ ફોરવર્ડ બાયસ થઈ ગયું. આ જવાબ નથી આપણો. અહીંયા -10 અને આ અર્થિંગ. ભાઈ અર્થિંગ એટલે 0 વોલ્ટ કહેવાય અને આ -10. આ પ્લસ થઈ ગયું, આ માઇનસ થઈ ગયું, એટલે ફરીવાર P ધન સાથે N ઋણ ફોરવર્ડ બાયસ થઈ ગયું. આ તો નથી જ. હવે અહીં જોઈએ. આ 0 વોલ્ટ, આ +5 એટલે આ પ્લસ કહેવાય, આ માઇનસ કહેવાય. P નેગેટિવ સાથે, આની સાથે N પોઝિટિવ સાથે, તો આ રિવર્સ બાયસ થઈ જાય. એટલે કયો ગેટ આવશે આપણો? ડી આપણો જવાબ આવી જશે. 44 નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો. ભાઈ વાક્ય જે ખોટું હોય એ આપણા માટે સાચું થશે. જે ખોટું હોય એ આપણા માટે સાચું થાય. નીચેનામાંથી ખોટું વાક્ય. સુવાહકોમાં વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ એકબીજાને ઢાંકી દે છે. ભાઈ આપણે જાણીએ છીએ કે બેન્ડવાદના આધારે સુવાહકોમાં શું થાય? એના વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર આવેલા હોય, ખરું ને? તો સુવાહકોમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર, એટલે કે અહીંયા વેલેન્સ બેન્ડ બતાવો તો આ રીતે આવેલા હોય, એકબીજાને ઢાંકી દેતા હોય, એકબીજામાં ભળી જતા હોય. એટલે પહેલું સાચું છે, એટલે આપણો જવાબ નહીં આવે. જે પદાર્થોમાં એનર્જી બેન્ડ ગેપ 10 EV હોય તે અવાહક છે 100%. જેમની બેન્ડ ગેપ ઉર્જા 5 EV કરતાં 3 EV કરતાં વધારે હશે ગણી, એ અવાહક તરીકે વર્તશે. ભાઈ આ બી સાચું છે, પણ આપણે તો ખોટું પસંદ કરવાનું છે. તાપમાન વધવાથી અર્ધવાહકની અવરોધકતા વધે છે. અલા ભાઈ તાપમાન વધશે તો વધુ માત્રામાં બંધ તૂટશે, અને બંધ તૂટશે તો અવરોધકતામાં ઘટાડો થશે. એટલે અહીંયા આ ખોટું છે, આ ખોટું વાક્ય છે, અને ખોટું છે એટલે આપણા માટે જવાબ છે. ખબર પડી? 100% સાચું. 45 PN જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસ આપતા. બોલો. એકના એક MCQ કેટલી વાર રિપીટ થયો? PN જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસ આપતા ડેપ્લેશન વિસ્તાર વધે છે? ના ભાઈ, ઘટે છે. કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બી ખોટું છે. હા, N વિસ્તારમાં દાતાની સંખ્યા વધે છે, કારણ કે N વિભાગમાંથી ઇલેક્ટ્રોનને હવે P વિભાગમાં જવા માટે હેલ્પ મળશે, અને એના કારણે દાતામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે. ઝેનર ડાયોડનો ઉપયોગ શામાં કરવામાં આવે છે? ભાઈ ઝેનર ડાયોડનો ઉપયોગ આપણે શામાં કરીએ છીએ? વોલ્ટેજ નિયામક પરિપથમાં, વોલ્ટેજ રેગ્યુલેટરમાં આપણે ઝેનર ડાયોડનો ઉપયોગ કરીએ છીએ. અને એની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરીએ છીએ? તો આપણને ખબર છે, અહીં આવીને બ્રેકડાઉન થાય છે. અહીં આવીને શું થાય છે? બ્રેકડાઉન. તો જુઓ તમે શરૂઆતમાં આ સાના વિરુદ્ધ સાનો આલેખ છે? ઝેનર ડાયોડ અથવા તો રિવર્સ બાયસ માટે I વિરુદ્ધ V નો આલેખ. તો શરૂઆતમાં આપણે વોલ્ટેજ આટલો બધો વધાર્યો, પણ પ્રવાહ આટલો જ વધે છે. પણ એકવાર બ્રેકડાઉન થઈ જાય પછી વોલ્ટેજ આટલો જ બદલાય છે, જ્યારે પ્રવાહમાં ઘણો બધો ફેરફાર પણ થઈ શકે. એટલે યાદ રાખો હું શબ્દ શું બોલું છે. ઝેનર ડાયોડ અથવા રિવર્સ બાયસમાં જો શરૂઆતમાં વધુ વોલ્ટેજે પ્રવાહ ઓછો બદલાશે, પણ એકવાર બ્રેકડાઉન થઈ જાય એટલે બ્રેકડાઉન પહેલા વોલ્ટેજમાં મોટો ફેરફાર, પ્રવાહમાં નાનો ફેરફાર હશે. પણ એકવાર જો બ્રેકડાઉન થઈ જાય પછી ભલે ને પ્રવાહ ઘણો બધો બદલાતો, વોલ્ટેજ કંઈ ખાસ બદલાતો નથી. અને એ સિદ્ધાંત ઉપર આપણે કોણ કામ કરે છે? વોલ્ટેજ નિયામક પરિપથ. 47 કાર્બન, સિલિકોન, જર્મેનિયમ એમ ત્રણેય પદાર્થોને 4 બેલેન્સ નહીં વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તેમની બેન્ડ ગેપ ઉર્જા EG સિલિકોન, જર્મેનિયમ છે. તો આપણને ખબર છે કે કાર્બનની બેન્ડ ગેપ ઉર્જા સૌથી ઓછી હશે,
પછી આવશે સિલિકોન અને પછી આવશે જર્મેનિયમ. ભાઈ બધા ટેટ્રાવેલેન્ટ છે, પણ આપણને ખબર છે કે આની બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન્સ છે. આની કક્ષા શું 1s2 2s2 2p2. એટલે આની 12મી કક્ષામાં જે 6 ઇલેક્ટ્રોન્સ છે એમાંથી બીજી કક્ષામાં 4 વેલેન્સ છે, આમાં ત્રીજી કક્ષામાં 4 છે અને આમાં ચોથી કક્ષામાં 4. તો જેટલા ન્યુક્લિયસથી દૂર હોય એટલી એની બંધન ઉર્જા ઓછી હોય. એટલે સિલિકોન માટે બેન્ડ ગેપ ઉર્જા કાર્બન માટે સૌથી વધારે હશે. બેન્ડ ગેપ ઉર્જા ખરું સૌથી વધારે શામાં હશે? અરે મેં ઊંધું લખ્યું નહીં. અરે કાર્બન માટે બેન્ડ ગેપ ઉર્જા સૌથી વધારે હશે અને જર્મેનિયમ માટે બેન્ડ ગેપ ઉર્જા સૌથી ઓછી હશે. એટલે ક્યાં છે આવો જવાબ? તો આ આપણે લખી શકીએ. ખરું. નેક્સ્ટ 48. પીએન જંકશનમાં ફોટો સેલમાં એકરંગી પ્રકાશથી ઉત્પન્ન થતા ફોટો ઇલેક્ટ્રિક મોટિવ બળનું મૂલ્ય કોના પર આધાર રાખે? ભાઈ ધ્યાન રાખો, આ વસ્તુ સોલર સેલ અને ફોટોડાયોડ બંનેને લાગુ પડે. તમે સોલર સેલ અને ફોટોડાયોડમાં ભણી ચૂક્યા હશો, બરોબર છે, કે જ્યારે એન વિભાગ અને પી વિભાગ ઉપર જ્યારે વિકિરણ આપાત થશે ત્યારે ઇલેક્ટ્રોન મોટી માત્રામાં ડેપ્લેશન વિસ્તાર પાર કરી અને અથવા તો બંધ તોડી અને એન વિભાગમાં ઇલેક્ટ્રોન જમા થતા જશે, પી વિભાગમાં હોલ જમા થતા જશે. હવે આપણે જાણીએ કે જેટલા ઇલેક્ટ્રોન વધારે એટલું સ્થિતિમાન વધારે થશે. તો પછી ઇલેક્ટ્રોનની સંખ્યા કોના ઉપર આધાર રાખે? એ તો વિકિરણની તીવ્રતા ઉપર આધાર રાખે. તો અહીંયા સ્વાભાવિક રીતે ફોટો સેલ ઉપર કાર્ય કરતા ઉપકરણોમાં ઈએમએફનો આધાર એ આપાત એટલે સેલ ઉપર આપાત થતી પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. ખરું. સિમ્પલ સાદી ભાષામાં વાત, આપણા બધાના ઘેર સોલર સેલ છે, સોલર ચાલે છે ઉપર. રાત દરમિયાન સૂર્ય ના હોય અથવા તો સાંજ પડે અથવા વહેલી સવારે તડકો આછો હોય ત્યારે ઈએમએફ ઓછું મળે, આપણને સોલરમાં પોઈન્ટ ઓછા મળે. બપોર દરમિયાન તાપ બહુ પ્રબળ હોય, ખરું, ત્યારે તીવ્રતા વધી જાય એની અને એના કારણે આપણને વધારે મળે. બરાબર છે. ચાલો 49. નીચે આપેલ 2 ઇનપુટ એ અને બી અને આઉટપુટ સી નો લોજિક ગેટ છે, તો વોલ્ટેજનું તરંગ સ્વરૂપ નીચેનામાંથી કયો ગેટ દર્શાવે છે? ચાલો આપણે ભણી ચૂક્યા છીએ છોકરાઓ. જે નીચે હોય એને 0 કહેવાનું, ઉપર હોય એને 1 0 1 0 1 0. આ શું? 0 1 1 0 0 1 0. આ તમારા ઇનપુટ કહેવાય. અને અહીંયા 0 1 0 0 0 1 0. બરાબર છે. તો આ તમારું ઇનપુટ છે, આ આઉટપુટ છે. તો પહેલું આઉટપુટ, ભાઈ ગેટ નક્કી કરવા માટે શું જોવાનું? ગેટ નક્કી કરવા માટે પહેલી વાર બંને ઇનપુટ સરખા જોવાના. 0 0 તો 0 જ મળે છે. તો 2 ગેટ થઈ ગયા, કાં તો ઓર હોય કાં તો એન્ડ હોય. 1 1 તો 1, ઓકે, સરખા યુનિટી. એકવાર સરખા આવી ગયા એટલે ચિંતા ના કરો. હવે 0 1 તો 0 0 1 તો 0 મળે. ભાઈ ઓરમાં તો 1 1 થી પણ કામ ચાલી જાય. તો આ તો કયો ગેટ હોવો જોઈએ? એન્ડ ગેટ જ હોવો જોઈએ. તો તમને અહીંયા આપશે આ પરિપથ એન્ડ ગેટ છે. 50. નીચેના પરિપથમાં શક્ય એવા બધા ઇનપુટ એ અને બી ના આઉટપુટને વાય દ્વારા ટ્રુથ ટેબલમાં દર્શાવવામાં આવે છે. તો ચાલો કયું છે ચેક કરીએ. યાદ રાખો આપણે કંઈક સમજાવ્યું હતું. આ કયો ગેટ છે? આ કયો ગેટ છે? આ કયો ગેટ છે? ઓર ગેટ છે. પણ બબલ લગાવી દીધો એટલે નોર ગેટ થઈ ગયો. અહીંયા ધ્યાન રાખો, 2 ટર્મિનલ, આ ટર્મિનલ આવે છે પણ એ અહીં આપેલા છે, શોર્ટ કરેલા કહેવાય અને એ શોર્ટ કરેલા છે. ભાઈ આ શું કરેલા છે? શોર્ટ. શોર્ટ કોને કહેવાય? બંને ઇનપુટો એક જ ઇનપુટમાંથી આપવા, 2 ઇનપુટ એક જ કનેક્શનમાંથી આપવા, એને શોર્ટ કરેલું કહેવાય. અને શોર્ટ કરેલો કયો ગેટ છે? નોર ગેટ. આ કોણ છે? શોર્ટ કરેલો નોર ગેટ, જે શાના તરીકે વર્તે? નોટ ગેટ તરીકે વર્તે. તો પછી આની આકૃતિ આવી થઈ જશે. આ તમારો નોર ગેટ, એની પાછળ આને રિપ્લેસ કરી દઉં તો આ નોટ થઈ ગયો. તો આ એ, આ બી અને આ વાય, તો એ બી અને આ નોટ આને ખાઈ જશે એટલે આ માત્ર ઓર ગેટ થઈ જશે. અને ઓર ગેટમાં
0 તો જ 0, નહીં તો 1. ક્યાં છે એવું? 0 તો જ 0, નહીં તો 1. એટલે આપણો જવાબ આવી જશે સી. 51. નીચે એક દ્રવ્યની ઉર્જા બેન્ડની આકૃતિ દર્શાવી છે. ખાલી વર્તુળ અને ભરેલા વર્તુળ અનુક્રમે હોલ અને ઇલેક્ટ્રોન છે. તો દ્રવ્ય કયું હશે? ધ્યાનથી જુઓ. અહીંયા તમે શું જોઈ શકો? આ કઈ બેન્ડ? આ કન્ડક્શન બેન્ડનું ઉર્જા સ્તર, આ વેલેન્સ બેન્ડનું ઉર્જા સ્તર, અને વચ્ચે જે લીટી પાડેલી છે ને એ કોણ? અશુદ્ધિ ઉર્જા સ્તર. હવે અશુદ્ધિ ઉર્જા સ્તર કન્ડક્શન બેન્ડની નીચે હોય તો એન પ્રકારનો અર્ધવાહક. અશુદ્ધિ ઉર્જા સ્તર કન્ડક્શન બેન્ડની નીચે હોય તો કયો? એન પ્રકારનો અર્ધવાહક. પણ અશુદ્ધિ ઉર્જા સ્તર વેલેન્સ બેન્ડની ઉપર હોય તો આ તમારો પી પ્રકારનો અર્ધવાહક હશે. કોણ હશે? પી પ્રકારનો અર્ધવાહક. ખરો? 52. 2 EV બેન્ડ ગેપ ઉર્જા ધરાવતા ધાતુનો એક ફોટોડાયોડ બનાવેલ છે. આ ધાતુ ઓછામાં ઓછી કેટલી આવૃત્તિવાળા વિકિરણનું શોષણ કરશે? ભાઈ આપણે જાણીએ છીએ જો વિકિરણની આવૃત્તિ ન્યુ હોય તો એની ઉર્જા થશે એચ ન્યુ, અને એ ઉર્જા આ ઉર્જા બરાબર હોવી જોઈએ. તો ન્યુ બરાબર E/h. ઈ કેટલી ઉર્જા? 2 EV એટલે 1.6 ગુણ્યા 10⁻19. એચની વેલ્યુ આપણે જાણીએ છીએ 6.63 લખી દેવું હોય તો પણ ગુણ્યા 10⁻34. આ ઉપર જશે તો 10⁻15 થઈ જશે, અને અહીંયા 3.2 અને 6.5ની આજુબાજુ વાળો જવાબ આવે. 0.5ની આજુબાજુ વાળો એટલે લગભગ આ આપણો જવાબ બેસી જશે. જો ભાઈ અંદાજો મારતા આવડવો જોઈએ. આને કહેવાય 3.2. 1.6 ગુણ્યા 2 એટલે 3.2. નીચે 6.6 છે તો વિચારો આ 3.2 નીચે 6.4 હોત તો 1/2 આવતું. 1/2 એટલે 0.5. તો મેં એની નજીકનું લખી દીધું. ચાલશે ને? તો આપણો જવાબ આવી જશે બી. પરિપથને સમકક્ષ. ચાલો ભાઈ અહીંયા જોઈએ. આ શું છે? આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? શોર્ટ કરેલો નેન્ડ ગેટ. શોર્ટ કરેલ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલા હતી. શોર્ટ કરેલ નેન્ડ ગેટ એટલે આ તો બની જશે નોટ ગેટ. કોણ બની જશે? નોટ. શોર્ટ કરેલો નેન્ડ ગેટ અથવા શોર્ટ કરેલો નોર ગેટ નોટ ગેટ તરીકે વર્તે. તો આપણી આકૃતિ થઈ જશે આ તમારો કયો ગેટ? નોર ગેટ. આ તમારો નોટ અને આ પણ તમારો નોટ. નોટે નોટ ગઈ તો બચ્યું કોણ? નોર ગેટ. માત્ર કોણ આવશે? નોર ગેટ. 54. 4 લોજિક ગેટને સાંકેતિક રીતે નીચે પ્રમાણે રજૂ કર્યા છે. ઓર, નોટ, નેન્ડ માટે લોજિક ગેટના સંકેતો. આ કોણ છે? ભાઈ અહીં સુધી કોણ? એન્ડ. પણ બબલ છે એટલે આ બની ગયો નંદ ઘેર આનંદ ભયો. આ કોણ છે? નોટ ગેટ છે. તો જોઈએ ઓર ગેટ. ઓર ગેટ ક્યાં છે? આ રહ્યો ઓર ગેટ. આ કયો ગેટ છે? ઓર ગેટ છે. અને આ કયો ગેટ છે? એન્ડ ગેટ છે. તો આપણને પહેલું કીધું છે ઓર ગેટ. ભાઈ બોલો ઓર ગેટ. ચોથો 4 થી ચાલુ થાય એટલે આપણા 2 ઓપ્શન થઈ ગયા, બી અને એ. નોટ ગેટ 2. તો આપણો જવાબ આવી જશે ઉડી બાવા. એ તો લોચો મારી દીધો જ ભૈયા. જો ધ્યાનથી પહેલો ઓર લખ્યો છે. ઓર એટલે કોણ આવશે? ચોથો ગેટ. આ તમારો ઓર ગેટ થયો. બીજો લખ્યો છે નોટ. નોટ એટલે કોણ થશે? બીજા નંબરનો ગેટ. આ તમારો નોટ છે. અને ત્રીજો નંદ ઘેર આનંદ ભયો નેન્ડ ગેટ એટલે કોણ છે? તમારો 1. આવું આન્સર આવવો જોઈએ. અહીંયા ભૂલ થઈ ગઈ લાગે છે મને. આ તમારે 2 હોવું જોઈએ. IV ડબલ I અને I આવો ઓપ્શન હોવો જોઈએ. ખરું, સુધારી લેજો. 55. દેખો હમણાં દાખલો ગણ્યો એ જ આવ્યો, પણ પેલામાં આવૃત્તિ શોધવાની હતી. અહીં આવૃત્તિ શોધવાની હતી. અહીં શું શોધવાની છે? તરંગ લંબાઈ. 2.5 EV બેન્ડ ગેપ વાળા વાહકમાંથી અને ફોટોડાયોડ બનાવ્યો છે. તો મહત્તમ તરંગ લંબાઈ વાળા સિગ્નલને પારખશે. બે ઉર્જાનું સૂત્ર E બરાબર hc/લેમ્ડા. તો લેમ્ડા બરાબર hc/E. h 6.625 × 10⁻34
સી કેટલું છે 3 ગુણ્યા 10⁸ અને ઉર્જા 2.5 ઈવી છે 1.6 ગુણ્યા 10⁻19. ચાલો અંદાજો મારીએ. અંદાજો મારીએ ને તો શું મારીએ? અંદાજો તો થોડોક અઘરો પડી જશે. 17 તો ગુણ્યા 10⁻7 આ 4 થઈ જશે મારા ખ્યાલથી. 4 25 ગુણ્યા કરો તો 4 થઈ જશે, એટલે 6.625 ગુણ્યા 3/4 6 તરી 18 4 પોઈન્ટ સમથિંગ આવશે. 4 પોઈન્ટ સમથિંગ 4.5 ની આજુબાજુ આવશે. 4.5. ઓકે, તો 4000 એંગસ્ટ્રોમ લખી દેવામાં કોઈ વાંધો નથી. આ શું થશે? એપ્રોક્સિમેટલી 4 કહી દઈએ. એપ્રોક્સિમેટલી 4 ગુણ્યા 10⁻7 મીટર એટલે 4000 એંગસ્ટ્રોમ આવી જશે. 56. નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે? ભાઈ આપણે ખોટું પસંદ કરવાનું છે, સાચું નહીં. જે ખોટું છે એ આપણો જવાબ. અંતર્ગત સિલિકોનમાં ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરતા પી પ્રકારનું અર્ધવાહક બને. સાચું છે. આ તો સાચું છે એટલે આપણો જવાબ ના કહેવાય. એન પ્રકારમાં હોલ મેજોરિટી કેરિયર. અલા એન વિભાગમાં તો કોણ મેજોરિટી છે? એન વિભાગમાં તો ઇલેક્ટ્રોન મેજોરિટી કેરિયર છે. ના, ખોટું છે. ખોટું છે પણ આપણે ખોટું જ પસંદ કરવાનું છે એટલે આપણું સાચું છે. નીચેનામાંથી કઈ યોજના સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક પરિપથ તરીકે વર્તે? આ થોડુંક ચોપડીમાં નથી, ધ્યાન રાખજો. આઈસી અત્યારે દરેક સર્કિટમાં લગાડેલી હોય. ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ભાઈ ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે આવડીક જ હોય પણ એમાં બધું જ આવી જાય. ઇન્ડક્ટર, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર, ડાયોડ, ટ્રાયોડ બધું જ. બરાબર છે. સંપૂર્ણ પરિપથ તરીકે વર્તે છે. 58. આપેલ પરિપથમાં આઉટપુટ 1 મેળવવું હોય તો ઇનપુટ. ચાલો ચેક કરીએ. જ્યારે આવા દાખલા આવે ત્યારે ટ્રાયલ એન્ડ એરર મેથડ વાપરવાની. કઈ? ટ્રાયલ એન્ડ એરર મેથડ. વારાફરતી ચેક કરી જોવાના. ચાલો ચેક કરીએ. માની લો કે પહેલો ઓપ્શન છે. આ 0 હોય, આ 1 હોય અને આ 1 હોય. આ 1 હોય તો અહીં 1 હશે. આ 0 1 તો ઓર ગેટ છે એટલે 0 1 તો અહીંયા 1 આવશે અને 1 1 તો 1 એટલે પહેલામાં જ આવી ગયો. પહેલામાં જ તમારો આન્સર આવી ગયો. ભલા પણ આ પણ ચાલશે. ભાઈ અહીંયા કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હોવી જોઈએ. આ પણ સાચો જ છે, આ પણ સાચો જ છે. જો તમારો A1 હશે, B0 હશે, A1 હશે, B0 હશે તો પણ અહીં 1 જ મળવાનો છે અને આ તો 1 છે જ એટલે અત્યારે તો બંને સહી બેસશે. એટલે અહીંયા કંઈક લોચો હશે, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હશે. બાકી જવાબ જો આપણે કોન્સેપ્ટ સમજવાની જરૂર છે. A0 B1 અને આ ઓર ગેટ છે. ઓર ગેટમાં કોઈ એક પણ 1 હોય તો પણ ચાલી જશે એટલે 1 જ આવશે અને આ તો 1 છે જ એટલે 1 1 તો પેલી બાજુ 1 જ મળવાનું છે એટલે બંને ઓપ્શન સહી છે. 59. નીચેની આકૃતિના પરિપથમાં 2 ઇનપુટ A અને B તથા આઉટપુટ Y છે. A અને B આકારના વોલ્ટેજ આપવામાં આવે છે તો લોજિક ગેટ કયો? ચાલો ફરીવાર ધ્યાનથી જોઈ લઈએ. A છે તો આ 1 કહેવાય. આ 0 0 1 1 0 0. બીમાં જોઈએ તો અહીંયા 1 હતો. બીમાં જોઈએ તો આ કોણ? 1 0 1 0 1 0 1. હવે ટોટલ જોઈ લઈએ તો 1 1 તો 0 1 1 તો 0. ભાઈ 1 1 તો 1 આવે અથવા 1 1 તો 1 હોય. 0 0 તો 0, 1 1 તો 1 અથવા 0 0 તો 0. તો ઓર અને એન્ડ. પણ આ તો ઊંધું છે. 1 1 તો 0 તો આપણી પાસે 2 ગેટ હોય, કાં તો નોર હોય કાં તો નેન્ડ હોય. તો એક લાઈન આપણે એવી જોઈ કે જેમાં ઇનપુટ સરખા હતા, ખરું ને? 1 1 તો 0. હવે બીજી લાઈન એવી જોવાની કે જેમાં ઇનપુટ સરખા ના હોય. તો જો 0 1 1 1 0 1 1 તો 0 1 તો 1 આવે છે, 0 1 તો 1 આવ્યો. ઓર હોવો જોઈએ પણ ઓર તો નથી. ઓર નથી તો એના ક્રોસમાં કોણ? નેન્ડ ગેટ. યાદ રાખવાનું ક્રોસ કેવી રીતે? ઓરના ક્રોસમાં નેન્ડ થશે અને નોર નહીં થાય અને આના એ ક્રોસમાં એન્ડ થશે. જો ઓર ના હોય તો એનો ક્રોસ નેન્ડ લેવાનો એટલે નંદ ઘેર આનંદ ભયો જ ગેટ હશે. 60. 4 લોજિક ગેટની સંજ્ઞાત્મક આકૃતિઓ દર્શાવી છે. કઈ આકૃતિ? એન્ડ ગેટ માટે. એન્ડ ગેટ ક્યાં છે? આ રહ્યો. તો ભાઈ એન્ડ ગેટ એટલે બીજી આકૃતિ.
નેન્ડ ગેટમાં પાછળ બબલ આવી જાય એટલે ચોથી આકૃતિ, તો આ ચોથી આકૃતિ. અને નોટ ગેટ એટલે ત્રીજી આકૃતિ, તો બીજી, ચોથી અને ત્રીજી, બીજી, ચોથી, ત્રીજી, બીજી, ચોથી, ત્રીજી. 61. પીએન જંક્શનના ફોરવર્ડ બાયસ માટે કયું વિધાન સાચું છે? પીએન જંક્શન ડાયોડમાં ફોરવર્ડ બાયસ આવે ત્યારે બેટરીનું પીડી ડેપ્લેશન વિસ્તારના પીડીની વિરુદ્ધ દિશામાં હોય એટલે પોટેન્શિયલ બેરિયર ઘટે અને વિસ્તાર પણ પાતળો બને. અને ફોરવર્ડ બાયસ છે એટલે ધન ધ્રુવ સાથે જોડેલી હશે. ક્યાં છે આવો? બેટરીનો ધન ટર્મિનલ પી બાજુએ જોડેલ હશે અને ડેપ્લેશન વિસ્તાર પાતળો બનશે. કેવો બનશે? પાતળો બનશે. ખરો? ચાલો. જર્મેનિયમ સ્ફટિકમાં અલ્પ પ્રમાણમાં એન્ટીમની કેવું છે? P+5+, પેન્ટાવેલેન્ટ હોય તો કોઈ બનશે? N પ્રકારનો અર્ધવાહક. તો પહેલું વાંચીએ. P પ્રકારનો અર્ધવાહક ખોટું. એન્ટીમની સ્વીકૃત, એક્સેપ્ટર અશુદ્ધિ. ના ભાઈ, એ તો દાતા અશુદ્ધિ છે. અર્ધવાહકમાં હોલ કરતા ઇલેક્ટ્રોન વધારે હશે સ્વાભાવિક રીતે. એન્ટીમની પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે એટલે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન્સ આવેલા હશે. 63. 500 કેલ્વિન તાપમાન અંતર્ગત સિલિકોનમાં સરખા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા આટલી છે. ઓકે ભાઈ, શરૂઆતમાં ઇન્ટ્રિન્સિક એટલે કે ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ઘનતા સરખી જ છે, જે આપણે કપલ કહીએ. શરૂઆતમાં કપલની સંખ્યા ઘનતા સરખી છે. તેમાં ઇન્ડિયમ ડ્રોપ કરતા, ભાઈ ઇન્ડિયમ ડ્રોપ કરો એટલે 3+, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે. ટ્રાયવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ હશે તો મેજોરિટી ચાર્જ એટલે કોણ હશે? હોલ હશે. કોણ હશે? હોલ. તો હોલની સંખ્યા ઘનતા આટલી છે. જો અહીંયા શબ્દો જાણવાના. ખરું? શું કીધું? ખબર પડી? શરૂઆતમાં શુદ્ધ હતો ત્યારે ઇલેક્ટ્રોન હોલની જોડકાની સંખ્યા ઘનતા આપણને આપેલી છે. એટલે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા હોલ હશે, એ કહેવાય ઇન્ટ્રિન્સિક અર્ધવાહકો, અને એમની સંખ્યા ઘનતા આટલી છે. હવે ઇન્ડિયમ ડોપ કરીએ છીએ એટલે કોણ? ટ્રાયવેલેન્ટ એટલે મેજોરિટી કોણ? હોલ. તો હોલની સંખ્યા ઘનતા આપેલી છે, તો આપણે ડોપ્ડ અર્ધવાહક ખાલી જગ્યાનો હશે. બટ હોલ વધારે હશે એટલે પી પ્રકારનો અર્ધવાહક બનશે. તો પહેલો જવાબ આવી ગયો, પી પ્રકારનો અર્ધવાહક. પણ એમાં ઇલેક્ટ્રોન્સ કેટલા? ચાલો ઇલેક્ટ્રોન ચેક કરીએ. તો આપણે સૂત્ર ભણી ગયા છે, Ni² બરાબર Ne ઇન્ટુ NH. તો Ne ઇઝ ઇક્વલ ટુ Ni² અપોન NH. Ni² બોલે તો 1.5 ગુણ્યા 1016 નો સ્ક્વેર, 4.5 ગુણ્યા 1022, આ થઈ જશે 2.25 ભાગ્યા 4.5, 32 ને 22 એટલે 10 22 પંચા 22 દુ 45. ઓકે, એટલે આ તમારું લગભગ 0.5 થઈ જશે. 1/2 ને, હા 0.5 ગુણ્યા 1010 એટલે આવી જશે 5 ગુણ્યા 10⁹. આટલા ઇલેક્ટ્રોન આવશે. પી પ્રકારનું અર્ધવાહક અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણને મળી ગઈ આટલી. ખરો? 64. વોલ્ટેજ રેગ્યુલેટરમાં કાર્ય કરતા ઝેનર ડાયોડના બ્રેકડાઉન વોલ્ટેજ 15 વોલ્ટ છે, જે પરિપથમાં દર્શાવેલ છે. તો ડાયોડમાંથી વહેતો પ્રવાહ અહીં લોચો નહીં લાગતો મને કંઈક? એક મિનિટ આને સેવ કરી લઈએ પહેલા. જો તો મને એક લોચો એ લાગે, અવરોધમાં કદાચ લોચો લાગે. આ 1 કિલો ઓહમ છે, લોડ અવરોધ આટલો બધો વધારે અને આ અવરોધ ઓછો એવું ના હોય યાર. લોડ અવરોધ વધારે હોય, આ તો ઓછો હોય. મને કિલો નહીં હોય મારા ખ્યાલથી. આ કિલો કેન્સલ કરી નાખો. અહીંયા 250 ઓહમ જ હશે મારા ખ્યાલથી. ગણી જોઈએ, ના આવડે તો પછી ફરી ગણીશું. વોલ્ટેજ રેગ્યુલેટરમાં કાર્ય કરતા ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ. ભાઈ વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ છે. વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ શું કરે? લોડ અવરોધના બે છેડા વચ્ચે ઝેનર ડાયોડ જેટલો વોલ્ટેજ જે હોય બ્રેકડાઉન વોલ્ટેજ એટલો મેન્ટેન કરી રાખે. ખરું? જે પરિપથમાં દર્શાવેલ છે. તો ડાયોડમાંથી વહેતો પ્રવાહ, ભાઈ આમાંથી જતો પ્રવાહ મારે ગણવાનો છે. ડાયોડમાંથી વહેતો પ્રવાહ મારે ગણવાનો છે. આ કોણ છે?
લોડ અવરોધમાંથી વહેતો પ્રવાહ અને આ પરિપથનો કુલ પ્રવાહ. ચાલો પહેલા મને એ ખબર પડી ગઈ કે અહીંયા જે પણ થાય, અહીંયા જે થવું એ થાય, આના બે છેડા વચ્ચે પીડી કેટલો? ભાઈ આના બે છેડા વચ્ચે પીડી હશે 15 વોલ્ટ. જેટલો ઝેનર ડાયોડના બે છેડા વચ્ચે પીડી હશે એટલો 15 વોલ્ટ એના બે છેડા વચ્ચે આવેલો હશે. જો 15 વોલ્ટ અહીં હોય તો આના બે છેડા વચ્ચે પીડી કેટલો? ભાઈ ટોટલ બેટરી છે 20 વોલ્ટની. ટોટલ બેટરી કેટલા વોલ્ટની છે? 20 વોલ્ટની. ઝેનર ડાયોડ 15 વોલ્ટ ખાઈ જાય છે તો આના બે છેડા વચ્ચે ડ્રોપ થતો વોલ્ટેજ 5 વોલ્ટ હશે. કેટલો હશે? 5 વોલ્ટ. તો અહીંયા પહેલા પ્રવાહ ગણી નાખીએ. ચાલો આ અવરોધ માટે વોલ્ટેજ કેટલો? 5 વોલ્ટ. અવરોધ કેટલો? 250 ઓહ્મ. તો ટોટલ પ્રવાહ ગણી નાખીએ તો V બાય R. V બોલે તો 5/250 1/50 0.2 અને બીજું એક મીંડું 0.02 એમ્પિયર, પણ મિલી એમ્પિયરમાં લાવવાનું છે એટલે 20 મિલી એમ્પિયર આવી ગયો. ચાલો અહીંથી પ્રવાહ ગયો 20 મિલી એમ્પિયર. આ પ્રવાહ કેટલો ગયો? અહીંયાથી 20 મિલી એમ્પિયર જાય છે. હવે તમે જુઓ આના બે છેડા વચ્ચે પીડી કેટલો? 15 વોલ્ટ. એટલે અહીંયા તમને પ્રવાહ કેટલો મળશે? IL. ભાઈ IL એટલે આનો પીડી ભાગ્યા એનો અવરોધ એટલે 15 ભાગ્યા અવરોધ એટલે કિલો ઓહ્મ એટલે 10⁻3. 15 ગુણ્યા 10⁻³ એટલે આ થયો 15 મિલી એમ્પિયર. તો ડાયોડમાંથી વહેતો પ્રવાહ, ભાઈ ટોટલ પ્રવાહ આવ્યો 20 મિલી એમ્પિયર. આ બાજુ ગયો 15 મિલી એમ્પિયર. તો આમાંથી વહેતો પ્રવાહ ID બરાબર ટોટલમાંથી પેલો બાદ કરી નાખીએ તો 5 મિલી એમ્પિયર આન્સર આવવો જોઈએ. ખરું ને? આવી ગયો જવાબ. જુઓ આવી ભૂલ પણ આપણને ઓળખતા આવડવી જોઈએ. ભાઈ લોડ અવરોધ 1 કિલો ઓહ્મનો અને આ 250 કિલો ઓહ્મનો ઇનપુટ અવરોધ હોતું હોય કોઈ દાડો તમારા મોટો ભાગનો વોલ્ટેજ તો આ જ વાપરી કાઢશે. તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ચાલે જ નહીં. જે પણ ઘરમાં એસી છે, ફ્રીજ છે, કશું એ ચાલે જ નહીં. ખબર પડી? એટલે આ ઓછો હોય. 65. કાર્બન અને સિલિકોન બંનેની લેટેસ્ટ રચનામાં ક્રિસ્ટલ રચનામાં એવું હશે અથવા લેટીસ રચનામાં દરેકમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, છતાં સી અવાહક અને સિલિકોન અર્ધવાહક છે. કારણ કે સિલિકોનમાં ત્રીજી કક્ષામાં પેલા ઇલેક્ટ્રોન છે અને કાર્બનમાં બીજી કક્ષામાં છે. કાર્બન ન્યુક્લિયસની નજીક છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે વધારે બંધન ઉર્જા ધરાવે છે. એની બેન્ડ ગેપ ઉર્જા ઘણી વધારે છે એટલે એવા ઇલેક્ટ્રોન ઝડપથી મુક્ત થઈ શકતા નથી. તો આપણે અહીંયા કહી શકીએ કે કાર્બનના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં અને સિલિકોનના વેલેન્સ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય છે. ખરું? 65. આકૃતિમાં આપેલ લોજિક ગેટના પરિપથમાં A અને B આપેલા છે. આઉટપુટ Y છે. તો પરિપથ કયો? ચાલો ફરીવાર લખો. પહેલા 0 0 અહીં બી 0 જ છે. 1 0 1 છે. બસ આગળ લખવાની જરૂર નથી. આપણું કામ આટલામાં જ પતી જશે. 0 0 તો 0 આવ્યું એનો મતલબ કાં તો ઓર હોય કાં તો એન્ડ હોય. અને 1 0 તો 1 આવ્યો એનો મતલબ ઓર જ હોય. કોણ હશે? ઓર ગેટ. 67. આપેલ પરિપથમાં આઉટપુટ Y બરાબર 1 મેળવવા ઇનપુટ કયો સાચો છે? ચાલો ચેક કરી જોઈએ વારાફરતી. ભાઈ માની લો કે અહીંયા 1 આપી દઉં, અહીંયા 0 આપી દઉં અને C 0 આપી દઉં તો આ અહીં 1 થશે ને આ 0. આ 1 0 તો અહીંયા 0 આવશે. તો પહેલો ઓપ્શન તો આપણો ખોટો છે કે આઉટપુટ 1 આવતું નથી. ચાલો બીજામાં ચેક કરી જોઈએ. બીજામાં આમાં તમે ઊંધું પણ જઈ શકો. હા ચાલો બીજું ચેક કરી જોઈએ. A 1 છે, B 0 છે, C 1 છે. આ 1 0 તો અહીંયા 1 આવશે ઓર ગેટ છે એટલે, અને આ 1 અને આ એન્ડ ગેટ છે એટલે 1 1 તો જ 1 આવશે. ઓકે એટલે આઉટપુટ 1 મળી ગયો આપણને કમ્પલસરી. ઓકે તો આપણો આન્સર આવી ગયો કયો? B. જો ઊંધું બતાવું તમને તો તમને ખબર પડે. આ એન્ડ ગેટ છે. આ શું છે? એન્ડ ગેટ. એન્ડ ગેટમાં જો મારે આઉટપુટ 1 જોઈતો હોય ને, એન્ડ ગેટમાં આઉટપુટ 1 જોઈતો હોય તો અહીં પણ 1 હોવો જોઈએ, અહીં પણ 1 હોવો જોઈએ. અને અહીં 1 હોય એનો મતલબ એવો થયો કે C તો તમારો કમ્પલસરી 1 હોવો જ જોઈએ.
સી તો તમારો 1 હોવો જ જોઈએ. તો તમે જોઈ લો તો એક જ ઓપ્શન એવો છે કે જેમાં સી 1 છે. તમારો જવાબ આવી જાય. હા, આ ઓર ગેટ છે અને અહીં 1 જોઈતો હોય તો આ બંને 1 હશે તો બી ચાલશે, કોઈ એક 1 હોય તો બી ચાલશે. બરોબર છે. પણ આના ઉપરથી તો તમે આરામથી અંદાજો મારી શકો. 68. બે આદર્શ ડાયોડને બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડેલા છે. તો બેટરીમાંથી પ્રવાહ, ચાલો જોઈએ. આ છે તમારો ધન ધ્રુવ પી, પી, આ એન, આ પી, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ એટલે આ ફોરવર્ડ બાયસમાં આવ્યો અને આ પ્લસ નેગેટિવ સાથે આ રિવર્સ બાયસમાં આવ્યો. રિવર્સ બાયસ આવ્યો એટલે આને કાઢી જ નાખવાનો. બંને કાઢી જ નાખીએ તો પરિપથમાં પ્રવાહ જોઈતો હોય તો I બરાબર V/R. V કેટલો છે? 5 વોલ્ટ. ડાયોડને આદર્શ લઈ લઈએ તો ડાયોડનો અવરોધ 0, તો અવરોધ કેટલો? 10. કેટલો? 0.5 એમ્પિયર. આવડે. 69. એન ટાઈપ અર્ધવાહકમાં કયું વિધાન સાચું છે? એક પછી એક વાંચતા જોઈએ. કયું છે ચેક કરીએ. એન પ્રકારનો અર્ધવાહક મગજમાં યાદ રાખવાનું. ઇલેક્ટ્રોન મુખ્ય વિદ્યુતભાર વાહકો. સાચી વાત છે, ઇલેક્ટ્રોન મુખ્ય વિદ્યુતભાર વાહકો છે. ત્રિસંયોજકતા ટ્રાયવેલેન્ટ પરમાણુ અશુદ્ધિ છે. આ ખોટું છે યાર. ના. ઇલેક્ટ્રોન અલ્પ વાહકો છે. ઇલેક્ટ્રોન અલ્પ નહીં, ઇલેક્ટ્રોન મુખ્ય વાહકો છે. એન પ્રકારનો અર્ધવાહક છે. હોલ્સ અલ્પ વાહકો છે. અહીં સુધી સાચું. પંચ સંયોજકતા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. સહી હે. તો આપણો આન્સર કયો આવી ગયો? સી પૂરો સાચો થઈ ગયો. 70. આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથનું આઉટપુટ એક્સ. ભાઈ જો તો આ કોણ છે? શોર્ટ કરેલ નંદગેર આનંદ ભયો ગેટ. તો આ તો કોના તરીકે વર્તે? આ તો નોટ તરીકે વર્તે. તો આપણી આકૃતિ કેવી થઈ ગઈ? આપણી આકૃતિ આ નેન્ડ ગેટ, એની પાછળ શોર્ટ કરી દીધો છે તો આ નોટ બની ગયો. આ બબલને ખાઈ જશે તો આપણી પાસે બચ્યું કોણ? એન્ડ ગેટ. અને એન્ડ એટલે આઉટપુટ શું મળે? એ એન્ડ બી. એ એન્ડ બી ક્યાં છે? એ એન્ડ બી. 71. કોઈ અર્ધવાહક માટે V વર્સિસ I નો લાક્ષણિકતા આલેખ આપ્યો છે. તો કયું વિધાન સાચું છે? ભાઈ આ તમે જોયું હશે. આ કોની લાક્ષણિકતા છે? સોલર સેલની. કઈ છે? સોલર સેલની. અને આ શું બતાવે? સિચ્યુએટેડ વોલ્ટેજ અને આ પ્રવાહ બતાવે છે ઓપન સર્કિટ કન્ડિશનમાં. ઓપન સર્કિટ કન્ડિશનમાં જ્યારે તમે કોઈ બેટરી લાગુ પાડી નથી એ સંજોગોમાં તમને આ વોલ્ટેજ બતાવે છે અને આ પ્રવાહ બતાવે છે. થિયરી NCERTમાં પુરાની હતી, એમાં ચોખ્ખો આલેખ છે જ. તો વાંચીએ. આ સોલર સેલની લાક્ષણિકતા છે તો સાચું જ છે. જ્યાં એ અને બી અનુક્રમે ઓપન સર્કિટ વોલ્ટેજ, એ ઓપન સર્કિટ વોલ્ટેજ સાચું છે અને બી શોર્ટ સર્કિટ વોલ્ટેજ. અરે સહી હે. ચાલો એ જ આન્સર આપણો આવી ગયો. ખરું? 72. પીએન જંક્શનનો પોટેન્શિયલ બેરિયર કોના પર આધાર રાખે? અર્ધવાહકના દ્રવ્યના પ્રકાર. ભાઈ 100%. સિલિકોન, જર્મેનિયમ જો અલગ અલગ હશે તો એમની બેરિયર અલગ હશે. ડોપિંગની માત્રા, હા ભાઈ એના ઉપર પણ આધાર રાખે. તમારું ડોપિંગ વધારે કરો, ઓછું કરો તો ડેપ્લેશન વિસ્તાર પહોળું, સાંકડું એવું થતું રહે. અને તાપમાન, ભાઈ તાપમાન પર પણ આધાર રાખે. જેટલું તાપમાન વધારે, ઇલેક્ટ્રોન હોલની જોડકા એટલા વધારે ઉત્પન્ન થશે, જે પોટેન્શિયલ બેરિયર ઉપર ફર્ક લાવશે. એટલે આપણો જવાબ આવશે 1, 2 and 3. 73. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચોરસ આકારનું ઇનપુટ એક પીએન જંક્શનને આપેલું છે. ઓકે, આ રહ્યું તમારું ઇનપુટ. તો આ તમારું કહી દઉં 0 વોલ્ટ, આ પ્લસ વોલ્ટના -5 વોલ્ટ. ઓકે, અને એક પીએન જંક્શન આપેલો છે. એક પીએન આપેલો છે. અહીંયા એક લોડ અવરોધ જોડેલો છે. આ તો અહીંયા તમારે આપવાનું છે ઇનપુટ અને અહીંયાથી ખેંચવાનું છે આઉટપુટ. ઓકે, તો પછી શું કહે છે? આરએલની આસપાસ આઉટપુટ સિગ્નલ. ભાઈ પહેલાં તો એ વસ્તુ ચેક કરી લઈએ કે ઇનપુટ ને આઉટપુટ આપશો ને એક જ ડાયોડ છે. એક જ ડાયોડ છે એટલે અર્ધ તરંગ રેક્ટિફાયર. કયું રેક્ટિફાયર? અર્ધ તરંગ રેક્ટિફાયર. અને અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ધન અર્ધચક્ર હશે ત્યાં સુધી તમને વોલ્ટેજ મળશે, ઋણ અર્ધચક્રમાં ના મળે. ઓકે, તો છોકરાઓ શું થશે? અહીંયા પેલું ધન અર્ધચક્ર હતું એટલે એ દરમિયાન આપણને અહીં સુધી મળશે. એવું ક્યાં છે? ડી આકૃતિ છે. આપણને ધન અર્ધચક્ર સુધી જ વોલ્ટેજ મળશે, ઋણ અર્ધચક્ર દરમિયાન મળશે નહીં. ખરું? 74.
નીચે દર્શાવેલ લોજિક ગેટના સંયોજનથી કયો ગેટ મળે છે? ભાઈ ધ્યાન રાખજો, આમાં દ મોર્ગન જો તમે વાપરી શકતા હોય તો સૌથી ઉત્તમ છે. આ તમારો કયો ગેટ છે? આ છે તમારો કયો ગેટ? એ ગેટ. આ કયો છે? બી ગેટ. આ છે નોટ ગેટ. પેલી બાજુ જશે તો એ નોટ બની જશે. આ બી નોટની પેલી બાજુ જાય તો બી નોટ બની ગયું. અહીંયા આ બબલ છે એટલે આ કયો ગેટ કહેવાય? નોર ગેટ. આ કયો ગેટ કહેવાય? નોર ગેટ. પણ બબલની પહેલા સુધી વાત કરીએ, આ બબલ કરતા પહેલા તો આ ઓર ગેટ કહેવાય. ઓર ગેટ એટલે શું? નોટ એ ઓર નોટ બી. એ તો બબલના પહેલા, પણ જેવો બબલ વટાયો એટલે આ થઈ ગયું નોટ એ ઓર નોટ બી અને એનું આખાનું નોટ. એટલે આપણો આઉટપુટ આવી જશે નોટ એ પ્લસ એટલે કે ઓર નોટ બી અને આખાનું નોટ. આમાં તમે દ મોર્ગન વાપરી દો તો તમને ખબર હોવી જોઈએ કે જો વચ્ચેનું ચિહ્ન ઉલટાઈ નાખવું હોય તો ઉપરનો બાર એ દરેકને વ્યક્તિગત આપી દેવાનો અને વચ્ચે ઓર હોય તો એન્ડ થઈ જાય. અને નોટનું નોટ એટલે એ એન્ડ બી થઈ ગયું. એટલે આ તમારો કયો ગેટ થઈ જશે? એન્ડ ગેટ થઈ જશે. જો તમે ઈચ્છો તો આને ટ્રુથ ટેબલની મદદથી પણ સાબિત કરી શકો. ચાલો ને બતાવી દઉં, એ મેથડ પણ બતાવી દઉં કે જો તમારે આ એ છે, આ બી છે, તો અહીંયા 0 0 1 1 0 1 0 1. આની પેલી બાજુ જશે એટલે નોટ એ થઈ જશે તો 1 1 0 0. આ પેલી બાજુ જશે તો નોટ બી થઈ જશે તો 1 0 1 0. ખરું? 1 0 1 0. પછી તમે આની આ બાજુ જશો તો આ બંનેનો ઓર થશે. ઓર થવા માટે 1 1 તો જ 1, 0 0 તો જ 0, નહીં તો બધે 1 આવશે. અને છેલ્લે આઉટપુટ કહેશો તો આનું પાછું નોટ થશે. તો જો 1 1 તો 0, નહીં તો અહીંયા 0 જ આવશે, અહીં બી 0 1. એટલે 1 1 જો ફાઇનલ જોવાનું 0 0 0 1 1 તો જ 1, બાકી બધામાં 0. એટલે કયો ગેટ થયો? એન્ડ ગેટ થયો. 75 આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડાયોડ ડી ને અવરોધ આર 100 અને 3.5 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. ડાયોડની આસપાસ વોલ્ટેજ 0.5 છે. ભાઈ ડાયોડની આસપાસ આ ડાયોડ ભાઈ જે છે એ 0.5 વોલ્ટ બેટરીનું પીને ખાઈ જાય છે. તો બેટરી હતી 3.5 વોલ્ટની, આ ભાઈ ખાઈ જાય છે 0.5 વોલ્ટ. તો આમને પીડી કેટલો મળશે? ભાઈ અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ 3 વોલ્ટ જ મળે. 3.5 માંથી 0.5 તો આ ખાઈ જાય છે, તો આને કેટલો મળે? 3 વોલ્ટ. તો પરિપથમાં પ્રવાહ, ભાઈ પ્રવાહનું સૂત્ર શું ભણી ગયા આપણે? પ્રવાહનું સૂત્ર I બરાબર V બાય R. તો અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ 3, અવરોધ કેટલો? 100, 0.03 એમ્પિયર. ઓકે, 30 મિલી એમ્પિયર લખાય ને? 30 મિલી એમ્પિયર. 76 આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે એક મેળવવા માટે કઈ વાર ત્રીજી વાર આવ્યા? સાચું ઇનપુટ કયું? ચાલો વારાફરતી ચેક કરીએ. ભાઈ ઊંધેથી ચાલો, આ વખતે ઊંધો ગણાવ, ઊંધેથી ગણીએ. જો મારે આઉટપુટ 1 જોઈતું હોય, જો મારે આઉટપુટ 1 જોઈતું હોય તો અહીં 1 જોઈએ, અહીં 1 જોઈએ. અહીં 1 જોવા માટે C1 જ જોઈએ. ભાઈ C1 હોય એવો એક જ ઓપ્શન છે, C1 હોય એવો એક જ ઓપ્શન છે. ખરું? પણ અહીં 1 મેળવવો હોય તો આ બંને, આ 0 આ 1 ચાલે, આ 1 આ 0 ચાલે, અથવા બંને 1 1 પણ ચાલે. બરોબર છે, પણ સી કમ્પલસરી 1 જોઈશે એટલે આપણો આન્સર સી. 77 આદર્શ જંકશન ડાયોડ માટે એબી માંથી પસાર થતો પ્રવાહ. ચાલો પહેલા આપણને આકૃતિ આપી છે તો મસ્ત રીતે આકૃતિ જોવાની અને ચેક કરી લેવાનું કે ભાઈ ફોરવર્ડ છે કે રિવર્સ બાયસ. આ તમારો કોણ છે? આ તમારો કોણ છે? ડાયોડ. એમાં પી છે ને આ એન છે. આ +4, પેલું -6 એટલે આ ધન સ્થિતિમાને કહેવાય, આ ઋણ સ્થિતિમાને. પી ધન સાથે, આ તો ફોરવર્ડ બાયસ થઈ ગયો. ફોરવર્ડ બાયસ થઈ ગયો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 4 વોલ્ટ -6 એટલે ટોટલ 4 -6 ટોટલ વોલ્ટેજ થઈ ગયો 10 વોલ્ટ. તો પ્રવાહ જોઈતો હોય તો ડેલ્ટા વી અપોન આર. ડેલ્ટા વી કેટલું છે? 10 વોલ્ટ. આ કિલો ઓહ્મ એટલે 1000. તો આ થઈ જશે 10⁻² એમ્પિયર. ક્યાં આવ્યો જવાબ? તો આપણો આન્સર છે એ. અથવા ને 10 મિલી એમ્પિયર કીધું હોત તો પણ એ જવાબ આવતો.
78 આપેલ પરિપથમાં બે આદર્શ ડાયોડને નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તો અવરોધ R1 માંથી વહેતો પ્રવાહ. ફરીવાર એકની એક જ વાત ચેક કરો. આ બેટરીનો ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ, આ P છે, આ N છે, આ P છે, આ N છે. ધન એટલે આ તો રિવર્સ બાયસ થયો. N ધન સાથે જોડેલો છે, P ધન સાથે એટલે ફોરવર્ડ બાયસ થયો. ભાઈ આ રિવર્સ બાયસ એટલે આને કાઢી નાખો. રિવર્સ બાજુ પ્રવાહ આવવાનો જ નથી તો આપણી પરિપથ કયો થઈ ગયો? પરિપથ આ થઈ ગયો. જો પરિપથ આ થઈ જાય તો પરિપથનો ટોટલ અવરોધ 2 ઓમ 2 ઓમ તો કેટલા ઓમ? ઓમ 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 4 ઓમ. અને વોલ્ટેજ કેટલો છે? 10 વોલ્ટ છે. તો આપણો I શું થશે? V/R. V કેટલો છે? 10. અવરોધ છે 4, 2.5 એમ્પિયર. તો આપણો જવાબ આવી જશે 2.5 એમ્પિયર. 79. અરે યાર, એકની એક વાત. જ્યારે ઇનપુટ ABCમાં શરૂઆતમાં 0 હોય અને ફરીથી 1 હોય. ચાલો પહેલી વાર જ્યારે અહીંયા 0 હશે તો 0 0 તો અહીંયા 0 રહેશે. આ 0 છે તો આ 0 રહેશે, 0 0 તો અહીં 0 રહેશે તો અહીંયા 1 થશે. સહી હે? આ એન્ડ ગેટ છે. કયો ગેટ છે? એન્ડ ગેટ. આ કયો ગેટ છે? નેન્ડ ગેટ. પણ બબલના પહેલા સુધી એન્ડ ગેટ કહેવાય. આ બબલ છે ને, બબલ, એના પહેલા સુધી એન્ડ ગેટ કહેવાય. તો જો આ 0 0 લઉં, આ બી 0 લઉં તો 0 0 તો અહીં 0 અને આ 0 0 0 તો બબલ પહેલા સુધી 0, બબલ વટાઈશું તો નોટ એટલે 1 થઈ જશે. હવે કહીએ 1 1. જો 1 1 લઈશું 1 1 તો 1 આ પણ 1 1 1 તો અહીં સુધી 1 ને પેલી બાજુ 0. એટલે જો 0 લઈશું તો 1 મળશે ને 1 લઈશું તો 0 મળશે. ખરું? 80. અર્ધવાહક જર્મેનિયમમાં સ્ફટિકની બે બાજુઓ A અને B આર્સેનિક અને ઇન્ડિયમ વડે ક્રમશઃ ડોપિંગ કરેલું છે. ભાઈ A બાજુમાં નાખેલું છે આર્સેનિક અને B બાજુમાં નાખેલું છે ઇન્ડિયમ. એનો મતલબ કે આ N પ્રકારનો અર્ધવાહક થઈ ગયો અને આ P પ્રકારનો અર્ધવાહક થઈ ગયો. આર્સેનિક A બાજુ ડોપ કર્યું છે, આર્સેનિક પેન્ટાવેલેન્ટ એટલે આ N પ્રકારનો બનશે, આ P પ્રકારનો બનશે. અને જોઈને કહી શકાય કે આ પોઝિટિવ આ નેગેટિવ એટલે આ તો રિવર્સ બાયસમાં આવી ગયો. કયા બાયસમાં? રિવર્સ બાયસ. જો રિવર્સ બાયસ હોય તો વોલ્ટેજ અને પ્રવાહનો ગ્રાફ કયો? તો આપણને ખબર જ છે, આવો આલેખ આવશે. એટલે આપણો જવાબ A આવશે. ખરું? 81. નીચે આપેલ લોજિક ગેટની સર્કિટમાંથી મૂળભૂત લોજિક ગેટ મેળવી શકાય તે કોણ છે? ચાલો ચેક કરીએ. એમાં દ મોર્ગન ઉપર જ જઈશું. આ A છે, અહીંયા વટાઈને આ બાજુ આવશે એટલે A નોટ. આ B છે, આ બાજુ વટાઈને આવશે એટલે B નોટ. પણ B નું એક કનેક્શન પાછું અહીં આપેલું છે એટલે આ B હશે. હવે અહીં બબલ પહેલા સુધી શું? ભાઈ બબલ પહેલા સુધી નોટ A ઓર નોટ B કહેવાય. આ ઓર ગેટ કહેવાય. તો આ A બાર ઇનપુટ છે, B બાર ઇનપુટ છે, તો બબલના પહેલા સુધી ઓર. જેવો બબલ વટાઈશું એટલે A B નું નોટ, અને આ નોટ એટલે દ મોર્ગન વાપરી દેવાનો. તો આ શું થઈ ગયું? ઉભારો પછી વાપરીએ. તો આ ઇનપુટ એ થઈ ગયું. હવે બબલ સુધી શું? ભાઈ બબલ સુધી થઈ જશે આ કયો ગેટ? એન્ડ ગેટ. બબલ સુધી, બબલ પછી નોટ ગેટ થઈ જશે. તો અહીંયા ચલો ને અહીંયા દ મોર્ગન વાપરી દઉં છું. ભાઈ દ મોર્ગન વાપરી દેશો તો આ થઈ જશે A એન્ડ B. ઉપર જે આખાનું બાર છે એ વ્યક્તિગત આપી દઈએ તો A બારનું A બાર એટલે A, B નું B બાર એટલે B, અને આ એન્ડ થઈ જશે. અને આ તમારું B છે. ચાલો અહીંયા જશે તો અહીંયા શું થશે? A એન્ડ B એન્ડ B. એટલે આ તો થઈ ગયું તમારું A એન્ડ B થઈ ગયું. અને એ પછી બબલની પેલી બાજુ આવશે A એન્ડ B નું નોટ. એટલે આ તો કયો ગેટ થઈ ગયો? નેન્ડ ગેટ થઈ ગયો. નેન્ડ ગેટ. બરોબર છે? ચાલો 82. આ ફરી એકની એક વાર આવી કહો તો કોણ છે? આ શોર્ટ કરેલો નોર ગેટ. એટલે આ કોણ બની ગયો? શોર્ટ કરેલો તો નોટ. આ નોટને કાપી નાખે તો આપણી પાસે આ ઓર અને પાછળ બબલ એટલે આ કયો ગેટ થઈ ગયો? નોર ગેટ થઈ ગયો. તો આપણો જવાબ આવશે નોર ગેટ આવવો જોઈએ. નોર ગેટ. ભાઈ અહીંયા નોર ગેટ કરી નાખજો, ખોટું છે. અહીંયા નોર ગેટ આવવું જોઈએ. NOR નોર ગેટ.
બરાબર ને? 83 એક પીએન જંકશન ડાયોડમાં તાપમાનનો ફેરફાર. ભાઈ તાપમાનનો ફેરફાર થાય તો શું થાય? ચલો એકવાર વાંચીએ તો ખરા. જંકશનની સમગ્ર લાક્ષણિકતાને અસર કરે? ફક્ત રિવર્સને અસર કરે? અવરોધને અસર ના કરે? ફક્ત ફોરવર્ડ? ના ભાઈ ના. તાપમાનમાં ફેરફાર થાય એટલે તમારું ફોરવર્ડ રિવર્સ બધામાં, કારણ કે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય જે એની વાહકતામાં અવરોધકતામાં ફેરફાર કરી જ નાખશે. એટલે જંકશનની લગભગ બધી જ લાક્ષણિકતાઓ બદલાઈ જશે. 84 નીચે આપેલ ગેટ્સની ગોઠવણમાં એ અને બી ના પદોના આઉટપુટને કેટલા વડે દર્શાવાય? ચાલો ચેક કરીએ. આ છે એ, એટલે અહીં ગયો એ. આ છે બી, નોટ આવી ગયો એટલે અહીં બી નોટ થશે, પણ આ બી પાછો અહીં આપેલો છે એટલે અહીં સુધી જશે બી. એમાંથી કનેક્શન અહીં આપેલું છે એટલે અહીં જશે નોટ એ. હવે આ ઓર ગેટ કહેવાય એટલે અહીં જશે એ ઓર નોટ બી. આ થશે એ નોટ ઓર બી, અને આ બંને અહીંયા ભેગા થઈ જશે એટલે એ ઓર બી નોટ, અને આ ઓર ગેટ જ છે એટલે પ્લસ પ્લસ આ શું થઈ ગયું? એ ઓર બી નોટ પ્લસ એ નોટ ઓર બી આવી જશે. એટલે આવો આપણો જવાબ આવી જાય. ખરું કે નહીં? જાય 100% જાય. પણ આ તો પ્રક્રિયા શું થઈ ગઈ ખબર છે? આ તો વન થઈ ગયું. વન કહેવાય. બુલિયન એલ્જેબ્રા આવતું હતું પહેલા, બરોબર છે? ઓકે, તમે આટલું યાદ રાખો ને. પણ કે જો અહીંયા એ આપેલું છે તો અહીં સુધી એ, અને આ કનેક્શન અહીંયા એ બાર જશે, આ બી નોટ થી બી બાર થઈ જશે અને અહીંયા બી જશે. આ ઓર ગેટ કહેવાય. અરે ના, મેં ભૂલ કરી ભાઈ, મેં ભૂલ કરી રે. આ એન્ડ ગેટ છે, મને દેખાવમાં એવો લાગ્યો. આ કયો ગેટ છે? એન્ડ ગેટ છે. દેખાવમાં પેલા એના જેવો લાગે છે એટલે અહીંયા એન્ડ આવશે, અહીંયા એન્ડ આવશે, એટલે અહીંયા એન્ડ આવશે ને અહીંયા એન્ડ આવશે. ઓકે, તો હવે આપણો જવાબ સાચો છે. ખરું? 86 84 પછી તો 86. પી પ્રકારના અર્ધવાહકને કયું વિધાન સાચું છે? પી પ્રકાર, ચલો વારાફરતી વાંચતા જઈએ. પી પ્રકારનો અર્ધવાહક યાદ રાખજો. ઇલેક્ટ્રોન મેજોરિટી ખોટું, ઇલેક્ટ્રોન મેજોરિટી ખોટું, હોલ્સ મેજોરિટી ખરું, હોલ્સ મેજોરિટી ખરું, અને ટ્રાયવેલેન્ટ ડોપિંગ છે. ઓકે, તો આપણો જવાબ આવી ગયો સી. ખરો? 87 નીચેના લોજિક પરિપથ માટેનો સાચો બુલિયન સમીકરણ કયા ગેટનો છે? સમજીએ. ચાલો અહીંયા જોઈએ, મજા આવશે. આપણે ટ્રુથ ટેબલ બનાવીએ. એ છે, બી છે, આઉટપુટ છે 0 0 1 1 0 1 0 1. સમજો, આ 6 વોલ્ટની બેટરી છે અને અહીંયા અર્થિંગ કરેલું છે. એનો મતલબ કે શરૂઆતમાં અને અહીંયા વચ્ચે બલ્બ જોડેલો છે, એટલે અહીંયાથી પ્રવાહ અહીંયા વહેતો હશે, અહીંયાથી પ્રવાહ અહીંયા વહેતો હશે, એટલે બલ્બ ચાલુ થાય. બલ્બ ચાલુ થાય તો એને 1 વડે દર્શાવવાનું. આ એલઈડી ચાલુ થાય તો એને 1 વડે દર્શાવવાનું. તો તમે સૌથી પહેલું જુઓ, આપણી એની સ્વિચ ખુલ્લી છે, બીની ખુલ્લી છે, એટલે અહીંથી જે પ્રવાહ આ બાજુ તો આવવાનો નથી, એ પ્રવાહ બધો અહીંથી જ જશે. એટલે જો 0 0 હશે તો તમને 1 મળશે. આ બંને ખુલ્લા હશે તો તમને 1 મળશે. માની લો કે આ ખુલ્લો રાખીને આ બંધ કરી દઈએ સ્વિચ, તો પણ કરંટ આ બાજુ આવવાનો જ નથી, તો પણ અહીંયા 1 મળશે, તો પણ અહીંયા 1 મળશે. પ્રોબ્લેમ ક્યારે આવશે? જ્યારે બંને સ્વિચો પાડી દીધી તો પ્રવાહ અહીંથી આમ આવતો રહેશે. કેમ? કારણ કે પ્રવાહ હંમેશા લઘુત્તમ અવરોધ હોય ત્યાં જાય, એટલે સર્કિટ શોર્ટ થઈ જાય, એટલે બધો પ્રવાહ અહીં આવી જશે. તો જો બંને સ્વિચો પડી જાય, 1 થઈ જાય, બંને સ્વિચો 1 થઈ જાય 1, તો આ બલ્બ ચાલુ નહીં થાય, કારણ કે પ્રવાહ આમ આવી જશે. તો પછી એ સંજોગોમાં 0. તો ચાલો ગેટ ઓળખીએ. 0 0 તો 1, ભાઈ 0 0 તો 1, તો આ કાં તો નોર ગેટ હશે કાં તો નેન્ડ ગેટ હશે. એક લાઈન આપણે કેવી જોઈ કે જેમાં ઇનપુટ સરખા છે. હવે આ લાઈન જોઈએ. 0 1 તો 1, ભાઈ 0 1 તો 1 કોના માટે હોય? ઓર માટે હોય, પણ ઓર તો નથી, તો એના ક્રોસમાં જવાનું. આ નેન્ડ ગેટ હશે. કયો ગેટ હશે? નેન્ડ ગેટ. નંદ ઘેર આનંદ ભયો. 88 ખાલી જગ્યાના લીધે પીએન જંકશન ડાયોડના ડેપ્લેશન વિસ્તારની પહોળાઈમાં વધારો થાય છે. કોના લીધે?
રિવર્સ બાયસના લીધે. કોના લીધે? રિવર્સ બાયસના લીધે. 88. નીચેના લોજિક પરિપથ માટે સત્યાર્થતા સારણી. જોજો, બે રીતે ગણી શકાય. પહેલું, ડ મોર્ગન એ છે તો આ બાજુ એ બાર થઈ જશે, બી છે તો આ બાજુ બી બાર થઈ જશે. આ બબલના પહેલા શું થશે? એ બાર. આ ઓર ગેટ છે એટલે ઓર ગેટ, આ બબલ પહેલા, પણ જેવો બબલ વટાઈશું આપણે એટલે આખાનું ફરી નોટ થઈ જશે આ બાજુ જથી. તો અહીંયા તમારું આઉટપુટ શું મળ્યું? એ બાર ઓર બી બાર, આખાનું નોટ. તો આને દ મોર્ગન વાપરી દેશો તો એ એન્ડ બી, એટલે આ કયો ગેટ બની જશે? એન્ડ ગેટ બની જશે. તો એન્ડ ગેટની સત્યાર્થતા સારણી આવે. અને એન્ડ ગેટ એટલે શું? 1 1 તો જ 1, નહીં તો 0. 1 1 તો જ 1, નહીં તો 0. 90. એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સાંદ્રતા પી પ્રકારના અર્ધવાહકમાં હોલની ઘનતા જેટલી જ છે. ઓકે, આપણે બે પ્રકારના અર્ધવાહકો બનાવ્યા, એક પી પ્રકારનો, એક એન પ્રકારનો. અશુદ્ધિનું પ્રમાણ બંનેમાં સરખું છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે છે તો પ્રવાહને સરખાવો. ઓકે ભાઈ, આપણને ખબર છે, આપણે એક પી પ્રકારનો અર્ધવાહક બનાવ્યો, એક એન પ્રકારનો અર્ધવાહક બનાવ્યો, બંનેમાં અશુદ્ધિ સરખી જ છે. પણ આપણને ખબર હોવી જોઈએ કે એન પ્રકારના અર્ધવાહકમાં તો મેજોરિટી કોણ છે? ઇલેક્ટ્રોન્સ. અને પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી કોણ છે? હોલ્સ. હવે જે એન પ્રકારના અર્ધવાહકમાં જે ઇલેક્ટ્રોન્સ છે એ તો મુક્ત છે, મુક્ત ઇલેક્ટ્રોન, એટલે ગતિ કરવા માટે એકદમ સક્ષમ છે, મજાથી ગતિ કરશે. એમની મોબિલિટી વધારે હશે. જ્યારે પી પ્રકારના અર્ધવાહકમાં જે હોલ હશે એ બંધિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન છે, બંધમાં બેસીને કૂદકો મારીને ગતિ કરતા. તો એ ગતિ કરશે પણ ગતિ કરવા માટે મુક્ત નથી, એમની મોબિલિટી ઓછી હશે. એટલે યાદ રાખો કે એન પ્રકારના અર્ધવાહકમાં વાહકોની મોબિલિટી વધારે હોય, માટે એન પ્રકારના અર્ધવાહકમાં પ્રવાહ પી પ્રકારના અર્ધવાહક કરતાં વધારે હશે. એકવાર આને સેવ કરી દઈએ ભાઈ, સેવ કરી દઈએ, સેવ. ચાલો વાંચો. નીચેના વિધાનો એ અને બી ધ્યાનમાં લો, સાચો જવાબ આપો. ઝેનર ડાયોડને જ્યારે વોલ્ટેજ નિયામક પરિપથ વાપરવામાં આવે ત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે. અલા, ઝેનર ડાયોડનો મતલબ જ એ થાય કે રિવર્સ બાયસમાં હોય. ઝેનર ડાયોડ એ રિવર્સ બાયસમાં જ હોય, એટલે પહેલું વિધાન સાચું છે. પીએન જંકશન ડાયોડનો સ્થિતિમાન વિભવ 0.1 થી 0.3 વચ્ચે હોય, ખોટું. ભાઈ 0.7 પણ હોઈ શકે છે, બરાબર. તો જે લાગુ પાડો છે એ પ્રમાણે હોઈ શકે છે, અશુદ્ધિના બધા ઉપર આધાર રાખે. એટલે એક સાચું છે, પણ ભાઈ અહીંયા ભૂલ થઈ ગઈ લાગે છે, અહીંયા ભૂલ થઈ ગઈ છે. આ તમારું 2 લખેલું હોવું જોઈએ. એક સાચું છે પણ 2 ખોટું છે. અહીંયા બંને એક એક લખાઈ ગયા, આવું સમજી લેવાનું. 92. ઓ બાપરે, ખતરનાક. આવું તો કેવું? આપેલ પરિપથ માટે પાછું નીટ 2021માં આવી ગયું, બોલો. આપેલ પરિપથ માટે ઇનપુટ ડિજિટલ સિગ્નલ એ, બી અને સી પર લાગવામાં આવે છે. ઓકે, ટર્મિનલ વાય આગળ આઉટપુટ. ચાલો, કોઈ ઉપાય તો છે નહીં ગણ્યા વગર. હું આને 0 કહી દઉં, આને 0 કહી દઉં, આને 1 કહી દઉં. ઉભા રહો ભાઈ, કહેવા હું માગે છે થોડું વિચારવું પડશે ને પહેલા. અહીંયા 1 છે, 0 છે, 1 છે, 0 છે, 1 છે, 0 છે, 1 છે, 1 છે, 0 છે, 0 0 1 છે, 1 0 1, 0 1 1, 0 0 તો 1, 1 0 તો 1. ચલો ને એક કામ કરીએ, પકડીને ચાલે, વારા ફરતી બધા પકડીને ચાલે. ઓપ્શન બીજું તો કોઈ છે નહીં. હું આને 0 પકડીને ચાલું છું, તો આ બી 0 લઈ લઈએ અને આ 1 લઈ લઈએ. તો 0 0, તો આ તમારો એન્ડ ગેટ છે, એટલે અહીં તમારું 0 આવશે. અહીં એન્ડ એટલે 0, પણ આ બાજુ 1 થઈ જશે, તો આ બાજુ તમને 1 મળશે. ચલો, આ ઓર ગેટ છે. તો હવે પહેલામાં તમને આઉટપુટ મળશે, હું દોરું છું આઉટપુટ. મેક્સિમમ આઉટપુટ મળશે. પહેલામાં તમને આઉટપુટ કેવું મળશે? મેક્સિમમ મળશે.
બરોબર છે. ઓકે, ચલો બીજો ઓપ્શન વિચારીએ. ભાઈ બીજા ઓપ્શનમાં 101 તો પણ હવે આ પૂછી નાખવા દો મને, આ પૂછી નાખવા દો. આમાં ટ્રાયલ એન્ડ એરર મેથડ સિવાય બીજી કોઈ મેથડ વાપરવી નહીં. હવે બીજો ઓપ્શન 10 તો 1 તો અહીંયા 0 આવશે, તો અહીંયા 0 આવશે. 10 તો અહીંયા 0 આવશે, તો અહીંયા 1 થઈ જશે, તો બી અહીંયા 1 જ આવશે. ઓકે, તો તમારું આ સીધી જ લીટી જઈએ, આ પણ 5 વોલ્ટ જ મળશે, કારણ કે 5 વોલ્ટ છે ને, 5 વોલ્ટ આપેલું છે ને. ચાલો ત્રીજી લાઈન વિચારીએ. 0 1 0 એક અને પેલી રીતે પણ ઓકે, અહીં દરેકમાં 1 જ આવશે. ભાઈ જવાબ સી આવશે 100%. હું સમજી ગયો આની વાત, પરફેક્ટ. જો તો એક બીજી મેથડ વાપરું તમને, તમે આ રીતે ટ્રાયલ એરરથી ઘડી જોજો, દરેકમાં 1 જ આઉટપુટ આવશે. હું તમને બતાવું. જો આને તમે એ કહી દો, આને તમે બી કહી દો, અને આને તમે સી કહી દો. આ એ અને બી એટલે આ બાજુ શું થઈ જશે? એ એન્ડ બી થઈ જશે. આ તમારું બી આવશે એન્ડ સી, પણ બંનેનું નોટ થશે. આ બાજુ જશે એટલે એ એન્ડ બી ઓર અહીંયા બી એન્ડ સી નું નોટ થઈ જશે. ખરું? તો અહીંયા તમે શું જોશો? એ એન્ડ બી, આ તો છે જ, બરોબર. તો આના ઉપરથી તમે એક પછી એક ટેલી કરશો ને તો તમને 1 ઉપર જ આન્સર આવશે. એ એન્ડ બી એન્ડ સી, તો અહીંયા બી અને બી નોટ છે, બી એન્ડ એટલે આવું થઈ જશે. જો તમને બતાવું, પ્લસ બી નોટ એન્ડ સી, એટલે આ તમારું એક કહેવાય, એક. અને એક હશે એટલે તમારું બધું એક જ આવશે, બરોબર. પછી તમારો જવાબ સી માં આવી જશે. મારા ખ્યાલથી સી જ જવાબ હોવો જોઈએ. 93. આપેલ પરિપથો એ બી સી પીએન જંકશનને સમાંતર સ્થિતિમાનનો તફાવત સામા સમાન છે. ભાઈ ધ્યાન રાખો, આપણને 3 આકૃતિઓ આપી છે અને પૂછે છે કે સામા સ્થિતિમાનનો તફાવત સરખો છે. આપણે જાણીએ છીએ કે જો શ્રેણીમાં જોડેલા હોય તો જો એમના અવરોધો સરખા હોય તો પીડી સરખો હોય. જો બે ઘટકો શ્રેણીમાં જોડેલા હોય તો બંનેમાં પ્રવાહ સરખો થાય, પ્રવાહ સરખો જ હશે. તો આના બે છેડા છે પીડી કેટલો? IR. આના બે છેડા છે પીડી કેટલો? IR. તો પછી બંનેના પીડી સરખા ક્યારે થાય? જો બંનેના અવરોધ સરખા હોય તો. અને અવરોધ સરખા હોવા માટે આપણે જાણીએ છીએ કે પીએન જંકશન ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે એનો અવરોધ ઘણો ઓછો હોય, રિવર્સ બાયસમાં હોય ત્યારે એનો અવરોધ ઘણો વધારે હોય. ખરું? તો જો આપણે પીડી સરખા કરવા હોય તો પછી બંને કાં તો રિવર્સમાં હોવા જોઈએ કાં તો બંને ફોરવર્ડમાં હોવા જોઈએ, કે જેથી બંનેના અવરોધો સરખા થાય. શું કહું એ ખબર પડે છે ને? બે ઘટકો એકબીજા સાથે શ્રેણીમાં જોડ્યા હોય અને બેટરી જોડીએ તો પ્રવાહ તો સરખો જ પસાર થવાનો છે. તો પ્રવાહ સરખો પસાર થાય તો આના બે છેડા છે પીડી કેટલો? IR1. આના બે છેડા છે કેટલો? IR2. પણ જો આ બંને પીડી સરખા જોઈતા હોય તો પ્રવાહ તો સરખા જ છે, તો પછી અવરોધો પણ સરખા જોઈએ. અને એવું ડાયોડના કિસ્સામાં અવરોધ ક્યારે સરખો બને? કે જ્યારે બંને ડાયોડ કાં તો ફોરવર્ડમાં આવે તો એમનો અવરોધ લગભગ 0, અથવા બંને રિવર્સમાં આવે તો એમના અવરોધ અનંત. એક ફોરવર્ડ એક રિવર્સમાં આવે તો એકનો અવરોધ 0 હોય ને એકનો અનંત હોય તો પીડી સરખા ના થાય. એટલે કાં તો બંને ફોરવર્ડમાં હોય કાં તો બંને રિવર્સમાં હોય. એટલે તમારી આકૃતિ કાં તો એ આવે, જો આ બંને ફોરવર્ડમાં છે, પી ધન સાથે પી ધન સાથે. આ નહીં આવે કારણ કે પી ધન સાથે ને અહીંયા પી ઋણ સાથે, એટલે આ ફોરવર્ડ કહેવાય અને આ રિવર્સ કહેવાય, એ નહીં ચાલે. આ બંને ફોરવર્ડ છે તો અહીંયા આ નાનું પીડી સરખું જ હશે, કારણ કે આઈ અવરોધ કોનો? ફોરવર્ડ બાયસનો. આઈ અવરોધ કોનો? ફોરવર્ડ બાયસનો. જ્યારે અહીં શું થાત કે આઈ અવરોધ ફોરવર્ડ બાયસનો, જ્યારે અહીં અવરોધ રિવર્સ બાયસનો થઈ જાત, બરોબર છે. એટલે અહીં ના આવતું અને આ રિવર્સ બાયસ છે. ઓકે, તો અહીં પણ પીડી સરખા જ હશે. એટલે તમારો જવાબ આવશે એ અને સી. એ અને સી, પરિપથ એ અને સી બંનેમાં સરખું હોય. નેક્સ્ટ 94. વાંચો ધ્યાનથી. આપેલ લોજિક પરિપથ માટે સત્યાર્થતા સારણી કેવું ખતરનાક આપે છે. ચાલો ભાઈ આવું કરો તો તમે જો
બાયોલોજીવાળા છોકરાઓ છો તમે, એટલે હું તમને એક સારી સલાહ આપું કે ટ્રાયલ એન્ડ એરર મેથડ વાપરી લેવાની. આમાં વધારે ડિટેલમાં પડવાનું નહીં. જો હું પહેલાં 0 લઉં છું, આ 0 લઉં, બી પણ 0 લઉં છું, તો ચાલો ચેક કરીએ. 0 તો અહીં 0, અહીં 1, આ 0 તો અહીંયા વચ્ચે નોટ ગેટ આ 0 જ થશે, અને અહીંયા આવશે 0. આ 0 તો અહીં સુધી 0, આ નોટથી થઈને આવ્યું એટલે 1. આ 0 તો 0 0 0 0 તો અહીં સુધી 0, પેલી બાજુ ગયું તો 1 1 0 તો અહીં સુધી 0, આ બાજુ થયો 1, તો 1 1 તો આ બાજુ 1 આવવો જોઈએ. તો 0 0 તો 1 આવે, 0 0 તો 1, એટલે આ બે તો કેન્સલ જ થઈ ગયા ખરું. હવે બીજું જે અલગ હોય ને એ ચેક કરી જોઈએ આપણે, બરાબર? એટલે આપણા મગજમાં સેટ થઈ જ જાય. 0 1 0 0 1 0 તો બંનેમાં સરખા જ છે. હવે 1 0 તો 1 અને અહીંયા 1 0 તો 0, તો આપણે એકવાર 1 0 લઈને ટ્રાય કરી જોઈએ. હવે શું લઈને ટ્રાય કરી જોઈએ? 1 0. જો પહેલા ઉપરથી ખબર પડી ગઈ કે આ બે નથી. હવે બીજી લાઈન ચેક કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે બંનેમાં સરખી જ છે. તો ત્રીજી ચેક કરીએ. અહીંયા 1 લઉં, અહીંયા 1 લઉં ને અહીંયા 0 લઉં. ચાલો 1 તો આ 1 અને અહીંયા 0, આ 0 તો આ પણ 0, 1 0 તો અહીંયા સુધી 0, તો આ તમારું 1 થઈ જશે. 0 0 તો 0, તો આ તમારું 1 થઈ જશે. 1 1 તો આ બાજુ 1 થઈ જશે. તો 1 0 તો પણ 1, 1 0 તો પણ 1, 1 0 તો પણ 1, એટલે આપણો જવાબ આવી ગયો બી. એ જવાબ આવી ગયો. એટલે આ જ રીતે ગણાય. બીજી રીતે ગણવા જશો તો લાંબા થઈ જશો, બરોબર છે? પાકા પાય. 95. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં જો ઇનપુટ આવૃત્તિ 60 હર્ટ્ઝ હોય તો આઉટપુટ, આગળ ચર્ચા કરી ચૂક્યા, અર્ધ તરંગની આઉટપુટ આવૃત્તિ ઇનપુટ જેટલી જ હોય, જ્યારે પૂર્ણ તરંગની ડબલ હોય. અહીંયા અર્ધ તરંગ કીધું છે એટલે 60 હર્ટ્ઝ. 96. 2023માં આ બી 22માં નહીં 23માં આવ્યો. નીચેના બે વિધાનો આપેલા છે. ફોટોવોલ્ટેઇક ઉપકરણો પ્રકાશ વિકિરણનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. સાચું. સંપૂર્ણ સાચું પણ નથી, કારણ કે એલઈડી એ વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતરણ કરે છે, અને અહીંયા વિકિરણનું, એટલે ફોટોવોલ્ટેઇક આપણે એવું સમજીએ ફોટોડાયોડ ને સોલર સેલ. તો સાચું. ચાલો પહેલું વિધાન સાચું છે. ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં થાય છે. 100%. ઝેનર ડાયોડ રિવર્સ બાયસમાં જોડાયેલો હોય, એટલે વિધાન એ અને વિધાન બી બંને સાચા છે. 97. એક પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથ, 2 પીએન જંકશન ડાયોડ, એક સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર અને એક સંગારક અને લોડ અવરોધ ધરાવે છે. આમાંથી કયો ઘટક રેક્ટિફાયર્ડ પરિપથમાંથી આઉટપુટ રિપલ દૂર કરે છે? અમારે આકૃતિ સમજાવવી પડશે. આ છે તમારું ટ્રાન્સફોર્મર. અહીંયા આપણે 2 પીએન જંકશન જોડ્યા હતા. આ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર હશે. અહીંયાથી આપણે કનેક્શન આપેલું જે આ લોડ અવરોધના 2 છેડાની વચ્ચે હશે. એટલે તમને અહીંથી જે મળે છે, અહીંથી તમે જે આપો છો એ તમારો ઇનપુટ. ભાઈ ઇનપુટમાં તમે આવો વોલ્ટેજ આપો છો, તો અહીંયા મળે છે આ, જેવું તમારું પીએન જંકશન ડાયોડ પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે. એટલે તમને આના 2 છેડા વચ્ચે જે મળશે એ આવો મળશે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં. પણ આ જે છે એ તો બદલાતો જતો ડીસી છે. પ્રવાહની દિશા નથી બદલાતી, પણ મૂલ્ય તો સતત બદલાય જ છે. તો એને દૂર કરવા માટે આપણે આની સાથે સમાંતરમાં એક કેપેસિટર જોડ્યું હતું. તો આ કેપેસિટરના આઉટપુટ જે મળશે એ આપણને કેવો મળશે? લગભગ આવો મળશે. એટલે રેક્ટિફાઈડ, આ તમારો રેક્ટિફાઈડ આઉટપુટ કહેવાય. રેક્ટિફાઈડ આઉટપુટમાં પણ મૂલ્ય બદલવાવાળા એસી ઘટકો હાજર હશે. અહીંથી જે આપ્યો એ પ્યોર એસી. પ્યોર એસીમાં મૂલ્ય પણ બદલાય, દિશા પણ બદલાય. આપણે 2 પીએન જંકશન જોડ્યા, જેથી પૂર્ણ તરંગ રેક્ટિફાયર બન્યું. એના કારણે આપણને જે આઉટપુટમાં મળશે, પૂર્ણ તરંગ રેક્ટિફાયરના આઉટપુટમાં બદલાતો જતો ડીસી મળશે, જે સંપૂર્ણ પ્યોર ડીસી નથી. મૂલ્ય બદલાતું જશે, દિશા અચળ રહેશે. તો એને એક મૂલ્યવાળો બનાવવાનું કામ કોણ કરશે? તો કેપેસિટર. એટલે સંગારક, અહીંયા જવાબ શું આવવો જોઈએ? સંગારક એમાંથી રેક્ટિફાઈડ પરિપથ ઘટકો દૂર કરે. 98. આપેલ લોજિક પરિપથ માટે કયું સત્યાર્થતા કોષ્ટક સાચું છે? જો ટ્રાયલ એન્ડ એરર મેથડ વાપરવી હોય તો વાંધો નથી. તો હું પહેલાં તમને શીખવાડી દઉં. જો હું તો આવું ને તો દ મોર્ગન આમ જ વિચારું. આ કોણ? એ. આ કોણ? નોટ એ. આ કોણ? નોટ બી. બબલના પહેલા કોણ?
નોટ એ એન્ડ નોટ બી, કારણ કે આ એન્ડ ગેટ છે. અને આ બાજુ ગયા એટલે નોટ એ એન્ડ નોટ બીનું નોટ દ મોર્ગન વાપરી દઈએ તો એ ઓર બી, એટલે આ તો ઓર ગેટ થઈ ગયો. કયો ગેટ થઈ ગયો? ઓર ગેટ. ઓર ગેટમાં 0 0 તો જ 0, નહીં તો 1. 0 0 તો જ 0, નહીં તો 1. એટલે આપણો આન્સર કયો આવી જશે? બી. ખરું? અને ખબર ના પડતી હોય તો વારાફરતી 0 0 લઈને ટ્રાય કરવાનું. તો અહીં જો 0 0 લઈ લેશો તો અહીં 1 1 થશે, તો અહીં સુધી 1 અને આ બાજુ 0, તો 0 0 તો 0. હવે 1 0 નો ટ્રાય કરીએ. 1 0 તો અહીંયા 0, અહીંયા 0, તો 0 0 તો અહીં 0, તો આ બાજુ 1, તો 1 0 તો 1. એ જ રીતે અહીંયા 1 લીધો એની જગ્યાએ અહીં 1 લેશો તો બી 1 આવશે. ખરું? એટલે ચેક કરી લેવાનું. ઓકે, ધેટ્સ ઇટ. ઓ બાપ રે, મેરેથોન ખતમ હુઆ. બરોબર. કેટલા એમસીક્યુ ખતમ કર્યા આપણે? લગભગ 2023માં કેટલા આવી ગયા? 1 2 3. 2023માં 3 આવી ગયા. આ ચેપ્ટર મોસ્ટ એમપી. 3 એમસીક્યુ 12 માર્ક્સ આપીને જશે આપણને ચેપ્ટર. બરોબર છે? એટલે છોડી દેવાનું તો કોઈ કારણ જ નથી આ ચેપ્ટર, અને આવડવું જ જોઈએ. તો છોકરાઓ ધ્યાનથી ફરી એકવાર વિચારો, શાંતિથી બેસો. આ ચેપ્ટરમાંથી 12 માર્ક્સ આપણા નીટમાં પડવા જ જોઈએ. બરોબર છે? ચાલો, મહેનત કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો. કંઈ બી ડાઉટ હોય તો કોમેન્ટમાં મને કહી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં તરંગ પ્રકાશ શાસ્ત્રના એમસીક્યુ લઈને આપણે આવીશું. જે એક બાકી રહ્યું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પતાવી દઈશું. બરાબર છે? ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. મહેનત કરતા રહેજો.